ખાટલા ઉપર બેહી ગઈ છો. કચરા પોતા કોણ કરશે? બેહી ક્યાં ગઈ છું? તો હું તો કામ જ કરું છું. આ બેઠા બેઠા કામ કરવું હું છે? આમ બીજું મહેનત વાળું કામ હોય તને દાખલો પડે છે. ચાલુ કરી દીધી હવારના પોર માં ચાલુ કરી દીધી. એ જ વિચારતી હતી હું કે અડધી પોણી કલાક થઈ ગઈ, હજી આ ઘરમાં શાંતિ કેમ છે? પણ હવે ખબર પડી કે તમારું ધ્યાન નહીં હોય કપડા હકેલતી આવીશ નહીં. એટલે કકરાટ મારાથી જ થાય છે એવું છે? તું તો મૂંગી લાગે નહીં, તું તો કઈ બોલતી જ નહીં હોય. દુનિયાને દેખાય જ છે કકડાટ કોણ કરે છે ને કોણ નથી કરતું. ઈ હું તો મારું કામ જ કરતી હતી, તમને ઝૂંપડો લઈને બેઠા આ બાજુ આનંદ કરવું પેલા એને મૂકી દે ને કચરા પોતા કરી નાખ જા. કેમ તમારા હાથ ભાંગી ગયા છે? તમને કામ કરતા નથી આવડતું? દેખાતું નથી હું કપડા હકેલું છું? ઈ બાડા છો 2 કલાક થયા કપડા હકેલે છે. એક કામ નથી પતતું. આ એક કામ છે ને એ ખાલી વધીને 15 મિનિટ થાય. તો કરી નાખો ને. કા હું કરવાનું કરું? આટલા વર્ષથી કરતી આવી છું, હવે તારે કરવાનું હંધું. જેઠાણી બા હૈયા બાળવા કરતા હાથ બાળી લેવાય. તમને ખબર નથી પડતી? આ કોઈને કામ ચિંતાય નહીં, આપણે આપણા કામ આપણી હાથે કરી લેવાય. હું કામ હાથ બાળું? હા તું છો ને, હવે તારે જ કરવાનું હંધું. કે આ છે ને આ હકેલવાનું કામ લઈ હું કરી નાખું, તું જા. હા પોડા ભાગના હકેલાઈ ગયા છે, પછી એમ કહે કે હું કરી નાખું. અને મમ્મી આવી કે મમ્મી જો મેં કપડા હકેલ લઈ ખા, પણ જીગુ હજી કચરા પોતા ન કર્યા. પણ કોઈને ઈ તો ખબર ના હોય ને કે જીગુ પોણા ભાગના કપડા તો હકેલીને બેઠી હતી. એવું બધું તને કેતા આવડે જીગુ, મને કેતા નથી આવડતું, કારણ કે તું છે ને મમ્મીની મોટી ચમચી રહી. જરાય નહીં. આ મમ્મીને પણ બધું દેખાય જ છે ને. મમ્મીને આંખ આડા કઈ કોડિયા તો નથી જ, આંખમાં ડોળા જ છે મમ્મીને પણ. મારે તારી વાત નથી સાંભળવી. આ બપોરનું ટાણું થઈ જાય રસોઈનું, હજી વાસી હંજવારીને પોતાય નથી થયા. જા પેલા ઈ કામ પતાઈ નહીં. જા ઊભી થાલ. વાસણ તો કે મેં ઉટકા, નાસ્તો તો કે મેં બનાવ્યો, ફળિયું તો કે મેં વાળ્યું, કચરા પોતે નથી કરી શકતા? તો આ બાવડા ભાંગીને મૂકી દે તમારે એક બાજુ હાથના કાંડાને. તને પૂછીશ હને મારે મૂકવાય છે ને તે ભાંગીને મૂકી દે, તે તને પૂછવા નહીં બેહું. આમે તમને ક્યાં કોઈને કઈ પૂછતા આવડે નહીં. તમે તમારું મનનું ધાર્યું જ કરો છો પહેલેથી. તું તાર મનનું ધાર્યું નથી કરતી. આ ઘરમાં નાની હોવા છતાંય તારું જે મન પડે એમ કર. તને એટલી ખબર નથી પડતી કે જેઠાણી સામે ન બોલે, જેઠાણી ચીંધે કામ કરી નખાય. એમાં એવું છે ભાભી, હું હાથ જીભડી હલાવું છું ને એની યાર હું હાથ પણ હલાવું છું. આ કોઈ માણસ જેમ નથી કે ખાલી જીભડી જ હલાવું. મને જીભડી હલાવતા આવડે ને તે ડબલ હાથ હલાવતા આવડે છે, એટલે કામ કરતા આવડે છે. દેખાડો કરતા આવડે ને, બેઠા બેઠા જીભે હલાવે ને બેઠા બેઠા કામે કરે. હા આ મારા જેવી જો હું ખોટું બોલી, સાચું બોલી, કડવું બોલી, પણ મોઢે બોલી સાચું બોલી. સમજાણું? દેખાય છે, બધું દેખાય છે. કોણ સાચું બોલે, કોણ મોઢે બોલે, બધી ખબર પડે છે મને. એ ભગવાન થાકી જવાય છે હમણાં તો એકલા એકલા કામ કરીને. આમાં થાવતા થાકી જવાય. અમુક મણા તો આ ઘરમાં ખાલી 100 પીસના જ છે અમારે. 100 પીસના જ છે. પેલા તું આવી કે હું આવી હતી? તને ખબર હોય હું 100 પીસની છું કે હું છું? એટલે બિચારા મમ્મીના ગોઠણ ઘહાઈ ગયા. તમે પેલા આવ્યા હતા ને એટલે જ. હું પેલા આવી હોત ને તો મમ્મીના ગોઠણનું ઓપરેશન કરવું પડ્યું ને ન કરવું પડે. એ બુદ્ધિ વગરની ઉંમર થાય ને એટલે માણાને કાંઈક ને કાંઈક તકલીફ થતી જ હોય. ગોઠણે જાય ને કમરું થાય ને બધુંય થાય. દવાખાને લઈ જવા પડે ને એને છે ને સારવાર કરવી પડે. પણ એમાં એવું છે કે આપણે થોડુંક કાળજી રાખીએ ને કેર કરીએ ને તો થોડુંક વધારે ગોઠણ કામ કરે. પણ આ તો બિચારા મમ્મી ઉભડક બેહીને કપડા ધોતા, વાસણ ઉટકતા, એટલે બિચારાને ગોઠણની વેલાહાર ઘહાઈ ગયું. એટલે પછી એવું થાય ને. હા હે ભાભી, આ તમને કામ કરવામાં કઈ જોર પડે છે? તું મને પૂછવા વાળી કોણ? આ ઘરની નાની વહુ. હા તો નાની વહુ છે ને તો નાની થઈને રે. આ પૂછવાનું રેવા દે. તું તારું કામ કર, મારી પંચાયત રેવા દે. મને શોખ પણ નથી. આ તો તમે જ્યારે હોય જ્યારે મને ને મમ્મીને કામ સિંધાસીન કરતા હોય એટલે મને એમ થયું કે હું પૂછી લઉં કે તમને આ કઈ જોર તો નથી પડતો ને તમને દાખલો તો નથી વાગતો? હું કામ પૂછો મને? હા મોટી માયા થઈને મને પૂછો શું કામે છાણું મને કામ કરવા મને મૂંગે મોઢે? એમાં એવું કે તમે મોટી માયા છો, હું નાની માયા છું ને એટલે તમને પૂછું છું. આ દેરાણી એટલે નાની, જેઠાણી એટલે મોટી. આમે તમે મોટી વહુ છો, હું નાની વહુ છું. નાની વહુ તો નાની બેન જેવી કહેવાય. તો હથેળીમાં હાચવવી જોઈએ. નવી નવી પરણીને આવી હોય તો આ માણા બાયું એમ કે નાના તમે હજી નાના છો ને તમે મારા દેરારે ટાઈમ કાઢો, હું બધું કામ કરી નાખે એમ કે. કોણ કે છે? કોણ કે તને? બધા એવું તેડીએ આયા તેડીએ જા. હું મને આવડે જવાબ દેતા. જા તેડીએ. મારા જેઠ શું કરશે ને હું લઈ એને હું જોઈ લઈ. ઠીક એટલે ખાલી એમ લઈ આવું. હું તો એમ સમજી તમારી જગ્યાએ એને લઈ આવું. તને ઊંધા જ વિચાર આવે. નકરા તારા મગજમાં છે ને નેગેટિવ જ વિચાર ભર્યા. કોઈ દિવસ પોઝિટિવ વિચાર જ ન કર્યો. નેગેટિવ માણસ સામું આવે તો થોડું નેગેટિવ જ બોલે છે. આ મારું મગજ એ છે ને જેવું માણા હોય ને એવું બોલી દે હામું. એને કઈ ખબર નથી પડતી. જાણે ક્યાંથી મારો દેર અહીંયા પૈણી નાને લઈ આવ્યો. કેવી હાડી સોરિયું મળતી હતી. પણ આમાં હું કુંજાને ભાડી ગયો કઈ ખબર જ નથી પડતી. હા રૂડી રૂપાડી છે ને, હારી છે રૂપ બધું છે. ગુણ નામનું ચીજ જ નથી, રૂપ જ છે. નામ ઊભી થાલ. હાલ કરો કરવું હોય તો કચરા પોતા કરા. ઊભી થા. નથી કરવા. જાવ તમારે કરવા હોય તો કરો. જાવ ઊભી થા કીધું ને. ઊભી થા. કેવા છે વૈર છે ને
સિક્સ જાય માર ધોઈ નાખ મારા બેટાને. ગઈ વખતે બહુ હવા કરતા હતા. આજ તો કોહલી રમવાનો છે, કાંઈ ઘટે જ નહીં. માર કોહલી માર ઘરના માર. મેચ જોવો ને એ તોય સારું છે. આ બીજાના મેચ નથી જોવા આપણે બહારના. ઘરના મેચ નથી જોવા. એ ઘરમાં છક્કા ને ચોકા ઉલડે એ કેમ તમને દેખાતું નથી? હું થયું પણ હું તમે રેડી નક્કી જ કર્યું હું જે કપડાં પહેરે તમારા કપડાં પહેરવાના. હોય તે નક્કી કરે. આ કપડાં હું કઈ કબાટમાંથી કાઢતો તો શું નહીં? તને ખબર છે તારે ક્યાં પહેરવાના? એ મેસિંગ ના તું મને દેશો, મને ખબર જ છે તારી બધી તમ તારે. પણ તું આ વિકરાળ થઈને કાં આવી? તમે છે ને તમારા ભાભીને સમજાવવા હોય તો સમજાવી દેજો. હું કઈ ગુલામ નથી એ નહીં. કેમ? નથી આ ઘરની નોકરાણી. પણ હું થયું છે પાછું તમારે બેને પણ છે ને કોઈ દી શાંતિ ન હોય, કાંઈક નું કાંઈક ઊભું જ હોય. તેવડો મારે દોડવાનો આ ઘરમાં. એને કઈ નથી આવડતું. જ્યારે હોય ત્યારે ગમે એ કામ કરું, સિંધા થાય. આ કર નાખ ને ઓલું કર નાખ ને ફલાણું કર નાખ, ઢીકણું કર નાખ, લોકડું કર નાખ, પૂછડું કર નાખ. એના બાપની નોકર છું હું અહીંયા. અરે પણ તું મારી યાર તો શાંતિથી વાત કરી. પણ જો તારે ભાભીને કહેવાય ને કે બે કામ વેચી લો તમે, આ કામ તારે કરવાનું, આ કામ એને કરવાનું. 550 વખત મમ્મીએ કામ વેચ્યું પણ આઢુંની પીર છે એટલે ભાભીને કામ કરવું નથી. નહીં. હવે તમે જ કયો, હવે મમ્મી કેટલું કામ કર્યું? આ બધા નાસ્તો બનાવી દીધો, વાસણ ઉટકી નાખ્યા, રહોડું સાફ કરી નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા. તો એ કે વાસી કચરા પોતાય તું કરી કે એમ તો કપડાં હકાવી દીધી, મારા કપડાં વીખી નાખ્યા એને. વિચાર કરો, કપડાં શાંતિથી મને હકેલવા ન દીધા. ભાભી છે ને અરે ખબર નહીં આ દેરાણ જેઠાણી કોઈ દી ભરતું કેમ નહીં હોય. હું તો હારી જ છું, મારા તો ભળે જ છે. હું તો એને પ્રેમથી બોલાવું છું. એ મને કેવા મહરકા બોલે છે. હું તારો વાક નથી કાઢતો, હું એનું જ કહું છું. મોટા ભાઈ છે ને તમે કહી દેજો, આ તમારો તોફાન છે ને તમારી એને કે હાચવીને રાખો ખીચામાં, એને કે એક રૂમમાં પૂરીને. કહી દો મારી બેડિયર સીધી નથી હાલતી એને કહીએ. આજ તો હું કહી જ દઉં. વારા ઘડી આવું કરે ન હાલે. આ દી ઉગે છે ને એકની એક લપ હોય, બે દી તો માણસ શાંતિથી હોય, ત્રીજે પાછું કાંઈક ને કાંઈક ઊભું જ હોય. તમને આખી દુનિયામાં કોઈ છોકરી ના મળી મોટા ભાઈ સામું કે આ વાવાઝોડું તમે ઘરમાં લઈ આવ્યા? પકા હું થોડો જોવા જો થઈ, બાપાએ નક્કી કર્યું, મેં થોડું કર્યું છે. તું મને કહેશો પપ્પાને કોઈ છોકરી જ નહીં મળી હોય કે વાવાઝોડું ઘરમાં નાખ્યું? આપણા ઘરમાં ઓલું ક્યુ વાવાઝોડું આવ્યું હતું હમણાં. ઓલું ક્યુ હતું વાયુ કાવતે કે કાયું કાવતે હતું ને વાયુ હતું બે. આ એવા વાવાઝોડાને લવાય ઘરમાં? એ આ બધું જોઈને લાવે કોઈને ખબર હોય? પાંચ માણાને પૂછાય. મારે વખતે પછા માણાને પૂછવા ગયા હતા કે આ છોકરી હારી છે એમ. તો મને નહોતી ખબર કે તું એટલી બધી હાડ્યું મારી ઉપર નાખી. એ કે પહેલા મને ખબર હતું મારી પર હાડ્યું નાખી કાંઈક થાય હતો. પહેલા તો પ્રેમથી જ વાતો કરતી હતી. આ 6 ને ચોકા ને આમાં ન જોવાય. ઘરમાં 6 ચોકા લાગે ને એને કેચ કરવા જવાય તો ન જાય. આખો દી મોબાઈલ ને ક્રિકેટ જોવા બેહી જાય, બસ બીજો કઈ ધંધો છે કે નહીં? પણ મેચ હોય ત્યારે જોતો કે કાયમ નથી જોયા કરતો. આજ મેચ હતી એટલે જોઉં છું. ફાઇનલ છે આજ એટલે. એમાંય તો તું બધું ધુઆ પુઆ થઈને અહીંયા આવી. ઘરમાં મેચનું મેદાન ખુલી જાય છે. એક બોલિંગ કરે ને એક બેટિંગ કરે ને એક ફિલ્ડિંગ ભરે ને. હું કહી દે મોટા ભાઈને, હું કહી દે મારી રીતે બરાબર સમજાવીને કે ભાઈ તમારી બાયડીને કાબુમાં રાખો. બાકી નાખો ને કે બે બુવટ ઉપાડે સીધી નહીં થઈ જાય. તને લાગે છે મોટા ભાઈની સામે એટલું બધું બોલી શકે? ગુલામ છે બાયડીના મોટા ભાઈ. શીખો કંઈક મોટા ભાઈ પેજ શીખો. એને બાયડીને એક બોયલા વેણ ઝીણે છે, રાઈના દાણા જેવડો વેણ હોય ને એ પણ ઝીલી લે છે એને બાયડીનો. શીખો. અને અહીંયા તો આ બાયડી કઈ ગયું ફાટલું કઈ ગયું? અહીંયા જોઈ લો અહીંયા. હા, અને અહીંયા તો આમ બાયડી ફાટલા કપડાં પહેરે તો બાયડી ધ્યાન નથી દેવું. એમ નવી લઈ આવી દઉં. આ જોવાય ભાભી નવી હાડીઓ પહેરે રોજ ઉઠીને. ના નવી નથી લાવી. તું બરોબર છો. મારે કઈ બે કપડાની વાત કરું છું. કપડાનું હું તો એમ સમજો કે તું બીજી બાયડી લાવવાનું કે મારે બીજી નથી લાવ્યા. બરોબર છે જે છે લાવો તો ખરી ખબર પડે. ટાટીઓ ભાંગી નાખું કેજો હું મારા બાપની દીકરીને ટાટીઓ ભાંગી નો નાખું તો. તમારા ખાનદાના બધા લડાકુ જ લાગે જ્યારે હોતી બાધવા બોલવાની જ વાતો કરતા હોય. તારો ભાઈ તે એવો, તું એવી. ખબર નહીં તમે બધા ઘરમાં આવો છો. તમારા ઘરમાં આવીને તમારા ઘરનું પાણી પીને એવા થઈ ગયા અમે. અમારા ઘરમાં પાણી હારી જતું. આ ખબર નહીં તમે બે છે ને આ ઘરમાં આવ્યું ત્યાંથી ઝઘડા ચાલુ થઈ જશે. ભાભી હતા ત્યારે પહેલા તું આવી પછીનું ખબર નહીં ભાભીને શું થઈ ગયું છે. બળતરા ઉપર બળતરા મારાથી. ત્યારે મેં એક જ વાત, બસ એક રૂપાડી જોઈને લઈ આવ્યા. હા રૂપાડી છે ને એટલે બળતરા હાલે, બીજું કઈ નથી. આ બધા કહેતા હોય ને કે આ અશોક બાપા કેવી હારી નાની વહુ લઈ આવ્યા. એ તો બધા વાતો કરે ગામમાં. હો મને ઘણા કે તારી ઘરવાળી રૂપાળી બહુ એમ તો કે એટલે ભાભીને એટલે બળતરા થતી છે એમ ને. અને પાછા ઓલા મંજુ માસીની એવા હતા કહીને ગયા હતા કે બાઈ બહુ કામઠી છોકરી છે કે સવારમાં વહેલી ઉઠીને કામ કરી નાખીએ કે. અને આપણા રાંદલ કથા કર્યા ને તો ઓલા આપણા ફઈ બોલી ગયા કે જીગુ હવે તો રંગ રાખી દીધો ઘરમાં એ કે. એટલે દીદીને એને બળતરા ઉપડે મારાથી બીજું કાંઈ નથી. કાંઈ નહીં. હું છે ને ભાઈને કહી દઉં મારી રીતે કે ભાઈ તમે તમારા ઘરવાળીને થોડીક માપમાં રાખો. આ આપણા જ ઘરની હલકી થાય, ગામ વાતું કરી સારું ન લાગે. હું એને સમજાવી દઈ. પણ જો આ છે ને તારે થોડું ઘણું લેટગો કરતું રહેવાનું.
બધું કામ તો કરું છું. હા પણ જો મહેંદી વહી ગઈ હાથમાંથી. પણ એ તો મહેંદી તો જાય પછી તો 5 દી થયા આપણે સામે જલમાં ગયા ત્યાં રૂપિયા ત્યારે મૂકી હતી. 5 દી વહી જાય બાકી પેલા મારે 20 સુધી મહેંદી જાતી નહીં હાથમાંથી. કામ ન કરવું પડતું હોય ને હવે કામ કરવું પડતું હોય ને એટલે તો એ જ વાત છે મહેંદી વહી ગઈ તો કામ કરતો તો મહેંદી છે ને બાકી તો મહેંદી એમને પડી રહી હોય મારા હાથમાં જોવો હા, આ બધી વહી ગઈ. સાચી વાત છે ક્યારે હોય આમ કપડાં ધોતી હોય પોતા કરતી હોય તો જ વહી જાય મને ને. ખબર છે તું કામ કરે છો હું ભાઈ પાસે જાઉં છું ને ભાઈને અત્યારે જ વાત કરી દઉં છું બસ તું ચિંતા ન કરી કરતા હા ખોટી ચિંતા ન કરે કે થોડુંક ભાભી સામે આપણે થોડુંક ધ્યાન રાખો ને પાપી કઈ ઘેરે એના મારું તો હાલ તો કદાચ એક દિન મારી નાખ. અરે એવું ન કરાય પણ તું તો તમે આ બધા એને મારા કપડાં વીખી નાખ્યા હકેલેલા કેવા ઊભા થઈ ગયા ને મને બાવડું પકડીને પરાણે ખેંચીને લઈ ગયા ઈ કેમ કચરા પોતા કરવા અને કપડાં હકેલા હતા ને ઈ કપડાં માં ઘા કરી દીધા. પાછા મારા કપડાં જઈને હકેલવાના કચરા પોતા કરવાના કપડાં હકેલવા આવે તો મારે કાંઈ નહીં આજનો દી કરી નાખીને હું અત્યારે ભાઈને કહી દઉં ભાઈને સમજાઈ દે તમે 2 વર્ષથી આજનો દી કરો છો. રોજ મારે એક જ વસ્તુ તમને કહેવાની આજે જો હોય 100% ભાઈને ના કીધું ને એ તો યાદ રાખજો રૂમમાં અંદર હુવાવા નહીં મળે અને હુવાવા મળશે ને તો ગાદડું નહીં નાખું હેઠા ઉતારે જો ઓઢવાનું નહીં દઉં કે ઓસીકું નહીં દઉં. વિચારી તમારે વિચારવું હું જાઉં છું. તો લોસાવાળો કેસ છો એટલે આમાં તો નુકસાની મારે જ છે ભાઈને કહેવું જ પડે ન હાલે હું અહીં બોલાવીને ઊભો રાખ્યો હે મને. આવી ગયા તમે તો આવી જ જાય ને તને ટાઈમની વેલ્યુ નથી મને તો છે જ. મને છે ને હવે કાંઈ એકે વસ્તુની વેલ્યુ જ નથી રહી મને ખબર નથી પડતી શું કરવાનું છે કેમ જીવી છે કે હું કામ જીવી જ નથી ખબર પડતી એવો માણસ હો માણસની વેલ્યુ રાખજે જકર જીજ્ઞા વહુનું થાય હું એની વેલ્યુ નહીં કહેતો વયા જાહે. પણ જો હવે તમે નહીં કઈ વેલ્યુ કરો ને મારી તો અમે હકીકત વય જ જાય તારી તો ભાઈ અહીંયા જગ્યા છે અહીંયા વેલ્યુની વાત ન કર. અહીંયા જગ્યા છે ને તો પછી છે ને તમે તમારા ઘરવાળીને સમજાવો કે થોડાક માપ મારે એટલે કે મારા ભાભીને કંઈક કહો કે ઓલીને છે ને થોડુંક દબાણ ઓછું આપે કામ કરવાનું. એટલે હે હું સમજાવું ને હું કામ સાંભળો મને ખબર હતી તમને કાંઈ ખબર જ નહીં હોય કારણ કે તમારું ધ્યાન ના છે જ નહીં. જીગુ ને મારા ભાભી બે કામ કરે હપીને હે હવે ઓલી જે કામ કરે ને એ જ કામ મારા ભાભી કરે એ કે હું સાંયે બેહીને કામ કરી તું તારી ક્યાં કે હવે એ ઘરમાં કપડાં હકેલતી હતી તો એને તેડીને ધક્કો મારીને બહાર કાઢી કે તું બહાર કામ કર એટલે કામ વેસેલું છે મમ્મીએ તો પછી હું કામ ઝઘડા કરવા જોઈએ અને દરેક વાતમાં કીધા જ કરવાનું કીધા ઓલીને કે ખબર જ નહીં પડતી કે નાની ગીગલી છે ઘોડિયા મિસ કે છે. વાત સાચી છે પણ આ તારી ભાભી અરે આ જીજ્ઞા વહુએ તે બોલે તો છે જ આમ લવારી તો કરતા જ ભાઈ હોય. પછી તો બોલે જ ને મોઢા મોકના આંગળા નાખી જ ન બોલે. હું તમને ગાલ દઉં તમને ગાલ દેવાના છો કે નહીં તો હર કોઈ દેવાનું છે. ન દેવાય જ્યાં સંબંધ હોય લાગણીના આ દેરાણી જેઠાણીના હોય કે ભાઈને સાંભળી લેવાનું હોય. ભાઈ આપણે બે ભાઈઓ છે આપણી રગોમાં એક લોહી વહે છે અને એ છે ને આડાવાડાનું છે એમાં એટલો બધી લાગણી આપણે હોય ને એટલી ન હોય તમને ખબર છે ને એટલે તમે છે ને બે હાથ જોડીને કહો તમે એને સમજાવો નકર ઓલી છે ને મારું લોહી પીધા કરે કાંઈક આ 2 દી નથી જતા 2 દી તો માણ શાંતિ ત્રીજે દી કાંઈક ને કંઈક લપ ઊભી જ હોય છેલ્લા હું 100 મહિનાથી જોઉં છું કાંઈક ને કંઈક પેળ આવતી હોય ને આવતી જ હોય. પણ પહેલું સાંભળશો હું કામ કહી દેવાની આ બાયુના કામ છે તમે બે લડી લ્યો એ ભલે ને માથા ફોડે બાયુનું સંભળાય જ નહીં. જો હું તને છે એવું કહું આ તારી ભાભીને હું કહેવા જાય ને તો એમ જ કહે એ મારી સામે બોલે છે હું કહું એમ નથી કરતા આ કામ નથી કરતા ઓલું નથી કરતા હે એ મને કહે હું તને કહું જીજ્ઞા બહુ તને કહે તું મને કહે તો શું થવાનું. એટલે ભાઈ તમને ખબર ન થાય હું આ 6 મહિનાથી આમને આમ ઠેકાડે જાઉં છું પણ પછી ને આહુડા પાડવા મળે રોવા મળે પછી સાની તો મારે જ રાખવી ને. હા પણ આપણે પૌણીને લાવ્યા હોય તેને આહુડા લૂસવાય પડે ને ભાઈ. હા તો પણ આહુડા આવે એવું કરવું શું કામ વગર વાંકે એમ કહું છું એટલે જ તમને કહું છું તમે ખાલી મારા ભાભીને સમજાઈજો કે ભાઈ બે હપીને કામ કરો જે વેસણી કરી એ રીતે કામ કરો ઓલી ના કામ કરો તો એ જ મારા ભાભીને કરવું એ જરૂરી છે હું એમ કહું. હવે તારી ભાભી પાસે જાય તો એનો વાંક કાઢશે મને ખબર જ છે ભાઈ તોય તે મને કીધું એટલે તને એમ ન થાય કે મોટા ભાઈએ જલપાને કાંઈ કીધું નહીં તે કીધું એટલે હું એને ચોક્કસ વાત કરીશ અને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બાકી મને ખબર જ છે કે ધડિયાળા લેવાનું છે બે. આવું તો તમે છે ને જ્યારે કહું ત્યારે કહો છો પણ આ વખતે છે ને કહેતા તો પગે લાગુ મારો ભાઈ. અરે ભાઈ પગે નથી લાગવું ભાઈ આ છે ને પગે લગાડવા હાટું વાત નથી આ હું તું તારે કે આ વખતે બસ મારી રીતે સમજાવવાની કોશિશ કરાય. એને થોડુંક છે ને આમ ભી મારીને કહેજો ન કર્યું નાખે તો 2 હડબોથમાં નાખી દેજો જ્યારે હોય તો એક ને એક વાત પછી કંઈક લિમિટ હોય મોટા ભાઈ વારા ઘડિયા પછી એક ને એક વાત કહેવામાં કોઈ મજા નહીં સમજ જ નથી પડતી કોઈને શાંતિ રીતે કામ ઉપર જાય ન્યાય બળતરા ચાલતી હારો ઘેર થવું કે લોસો આવશે ઘેર થવું કે લોસો આવશે
કાંઈક ને કાંઈક ભલે તરત મને ચાલુ જ હોય અને હું આવ્યો હોય તો ઓલી તરત કાંઈક પડી જ ગયો ચાલુ ખબર જ હોય કાંઈક લોસો છો હોય એને ખબર જ હોય હું કહું એમ જ કરશે આમ આંગળી હલાવીશ ને એટલે આમ નાચશે એટલે ક્યાંય જ મન કાંઈ ન કે એ તો મને અમુકની એમ કે મોટા ભાઈને જેમ શીખો ભાભીનું બધું માને છે તમે મારી વાત માનતા તમે તો મને છે ને દાબમાં રાખો એ એમ મને કે એટલે મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બાયડીનો ગુલામ બનાવી દીધો એમ ને તમે લોકોએ મેં નથી બનાવ્યો વહુને હા દેખાય એ હોવે બસ એમ બાકી હું એનાથી બીતો નતો હા, પૂછી લેજો મોઢે નો કહીએ કે એટલે વાંહેથી કહી દીધું બાયડીનો ગુલામ બની ગયા જેઠ હા બાપા એમ વાહ ભાઈ વાહ જીજ્ઞા હોવે તે ભણેલા જાજુ રહ્યા ને એટલે એને દેખાય સારું બધું એ વાતે હાશી તમારી હો આમ તો છે ને એ મને શું કે ખબર છે આ હું રૂપાળી છું ને એટલે ભાભીને બેલે જ રાખે શું કરવું ક્યાં વાત પકડવી બોલો હે ભગવાન આ બાયુનું છે ને આવું જ હોય એને તો એવું જ લાગે કે આ બધા છે ને એ દેખાદેખી ને સ્ત્રી જાતનો સ્વભાવ જ એવો છે ભાઈ આ થોડુંક હોય ને એને વધારે પકડીને બધાને બતાવે અરે બાઈનો ધંધો છે એટલે અદેખાઈ કરવી કદાચ બે હરખ્યું હોય ને તો અદેખાઈ ન કરે ત્યાં સુધી ખાવું હજમ ન થાય અને આમ જો બળિતરા ઘરમાં હું જો સીધો જાઉં તારી ભાભી પાસે સીધો ત્યાં જાઉં છું હાય કે તો સારું નકર આગળ આવશે મારી જેમ જોયેલ મુળાની જેમ પાસે હા રહેવા દેવાનું છે હો તોડી નથી નાખવાનું પણ આ હરખું કરવાનું જો ને આ થોડુંક ઓલા ફર્નિચર વાળાને બોલાવ ને હરખો કરી દે. એ ચમક છે ને એ મેગ્નેટ એ મૂકી દીધું છે નવું નંખાવવું પડશે. હા તો પણ નખાવી દેવાય આમાં ગુંદેડી ગુંદેડી કરી જાય ને તો ગાલીચા ને બધું કાપી જાય. હા એ તો તું હમાઈ જઈશ કબાટમાં. એટલે હું ઊંદેડી છું એમ સીધી વાત કરતા આ ઘરમાં કોઈને આવડતું જ નથી. ગોળ 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 ફેરવી ફેરવીને વાતને હાવ ઇસ્યુ બનાવી દે. હા એટલે જ તને કહેવા આવ્યો છું એક વાત. બોલો હાલો, ફાટો. આ તું જીજ્ઞા વહુને વાતે ને વાતે કેમ હેરાન કરે છે? હા હવે સમજાણું. આ તમને પંચાયત કરવા આવી હતી. મને જીજ્ઞા વહુ તો ન આવે કહેવા માટે કારણ કે હું એનો જેઠ થાવ પણ કદાચ મને એવું લાગે છે કે જીજ્ઞા વહુએ રાજને કીધું હશે એટલે રાજે મને વાત કરી કે તું દરેક કામમાં એને ટોક ટોક કરે છે. શું કામ જાણી શકું? એટલે તમે વાત માની લીધી એમ ને રાજભાઈની? અરે પણ એને મને કીધું એટલે મારે જ તને વાત કરવી તમને પડે. તમારી બાયડી ઉપર ભરોસો નથી? આટલા વર્ષથી પૈણી નવી ઘરમાં. બધા ધણીને એની બાયડી ઉપર ભરોસો જ હોય પણ છતાંય પૂછવું પડે કારણ કે એક ઘરમાં રહેતા હોય કે નહીં. ભરોસો હોય ને તો અહીંયા વાત લઈને ન હોય. રાજભાઈને પૂછાય કે તારી ભાભીએ શું કામ માટે આવું જીગુને કીધું હશે એમ પ્રશ્ન કરી શકો કે નહીં? પણ તું મને જવાબ દે નહીં. તું શું કામ દરેક કામમાં એને ટોક ટોક કરે છે? ગમે એ કામ ચીંધું ફટ દેરાની ના પાડી દેવાની. અને હા કામ એવું કરવાનું કે એને હેલું પડે ને એવું. ક્યાંય તકલીફ ન પડે. ખાટલા ઉપર બેઠા બેઠા બેડ ઉપર બેઠા બેઠા જે કઈ કામ હોય ને એ કરવાનું. બાકી આમ હરતું ફરતું આમ મહેનત વાળું કામ હોય ને એ નહીં કરવાનું. એ એમ કહી દે ભાભી તમે કરી નાખો ને. હાલો માનું છું કે પૈણીને એવી છે કે ના આવડતું હોય હું એને શીખડાવું એમાં તકલીફ તો મારો વાક્ય એનો. અરે પણ એ ગમે એ કામ તો કરે છે ને અને આમે તે એ લોકો જે કામ કરતા હોય જીજ્ઞા વહુ એ કામ તારે નહીં કરવાનું બીજા કામ કરવાના. એટલે આટલા વર્ષથી કરતી આવી છું ને આખી જિંદગી મારે એકલીને જ કામ કરી રાખવાનું. એ અહીંયા પૈણીને આવી એટલે એને કામ શીખવાનું નહીં. એટલે લગ્ન કઈ 2-5 વર્ષના ન હોય આખી જિંદગીના જ હોય એટલે કામ પણ આખી જિંદગી જ કરવાના હું હોય. ઈ જ કહું છું. હું ઈ જ કહું છું. ઈ જ સમજાવવા માંગુ કે કાલ સવારે એને બધું શીખવું તો પડશે ને કે નહીં શીખવું પડે કામ? કામ છે ને બધી છોકરીઓ એના મા બાપની ઘરેથી શીખીને જ આવી હોય. બધા પોતપોતાની રીતે છે ને હોશિયાર જ હોય. તો ભૂલ્યા તમે. કોઈ શીખીને અત્યારના જમાના પ્રમાણે કોઈ છોકરી છે ને શીખી નથી આવતી. 100 માંથી ને 25 છોકરીઓ એવી હશે કે શીખીને જાતી હશે કારણ કે મા બાપને ન્યા હોય ત્યાં સુધી તો ભણ્યું ગણ્યું હોય ત્યાં તો એના લગ્ન થઈ જાય. બધું શીખવાનું ક્યાં હોય? હારે જઈને જ શીખવાનું હોય ને. હો એટલે મતલબ તું તારા મમ્મી પપ્પાને ત્યાંથી બધું શીખીને આવી. હું ભણી નહોતી એટલું બધું ને આ થોડીક વધારે ભણેલી છે તો ત્યાં માવતર શું શીખવું હોય? તું ભણી નથી પણ ગણી બહુ. ગયણી જ હોવ ને. ભણ્યા ન હોય પણ ગયણા હોય. મા બાપે છે ને ગણતા શીખડાવ્યું હોય. હા એ વાત તો સાચી તારી. જીજ્ઞા વહુના મમ્મી પપ્પાએ કદાચ ગણતા નહીં શીખવાડ્યું હોય ભણાવી વધારે પણ હું શું કહું બધા પાસે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ ટેલેન્ટ હોય. એની પાસે જે હોય એ તું શીખવાનો પ્રયત્ન કર અને તારી પાસે જે છે એને શીખવાડવાનો પ્રયત્ન કર.
પણ એને શીખડાવું છું પણ ફટ દેરાની ના પાડી દે. લ્યો સવારે મેં એને કીધું કે હંજારી પોતા કરી નહીં તો મને ના પાડી દીધી. મને કે તમારા હાથ કે ભાંગી ગયા છે ઈ કે તી તમે કે મને ચીંધો છો ઈ કે તમે કરી નાખો ને ઈ કે. તો પણ એને બરાબર તો કીધું, શું ભાગી ગયા એમને છે? આવી રીતે બોલાય જેઠાણીની સામે? હું બરાબર હવે તમને છે ને કઈ બુદ્ધું જ નથી. જેમ આવે એમ ચીપડી આકેશ મારી સામે. એટલે કોઈ પણ ઘરમાં છે ને પુરુષની આ જ હાલત છે, એકબીજાની વાત એકબીજાને કહેવા જાય એટલે એ બુદ્ધિ વગરનો થઈ જાય. અને આમે લગ્ન પછી માણસ છે ને પતિ જ જાય, પતિ થયો એટલે પતિ ગયો. તો કોને કીધું તું મોટા ઉપાડે પૈણું આવો એમ? મેં હમ નહોતા દીધા. તું પૈણા છે એટલે પતી ગયા. એટલે તારે જરૂર તો હતી જ લગ્ન કરવાની. એવું નહોતું કે તારા મા બાપે કઈ તને ઘરે ન બેહાડી રાખત. હા તો તમે ને તમારા ભાઈ બીજો મળી રહેત મને. હા ભાઈ વાહ. તો અહીંયા ને તું ને તારી બેન કોક બીજી તો આવવાની જ હતી. હા તો આવત હું કે ના પાડું. જાવ મળે તો હજી ગોતી આવું. જાવ. હવે હું ગોતે એકને જ સંભાળાતી, બીજીને હું સંભાળે? બે કોણ એમ કયો ને, આ ઘરમાં કોઈ ટકે નહીં. કાંઈ ખામી નથી હો, ધ્યાન રાખજે હજી. જોયું કેટલી ખાલી એક બે વાળ જ ધોળા છે, બાકી કઈ ખામી નથી આપણામાં. હા તો કહી દઉં. કલરના પીસડા માયરા રાખે ને કારા કઈરે રાખે. આપણે મહારો શું અહીંયા કઈ એમાં નવાઈની વાત નથી. ના નવાઈની વાત નથી. મારે છે ને તમારે કોઈ ફિલોસોફી નથી જોતી, તમારી કોઈ વાતો સાંભળવી નથી. અને આ રાજભાઈ ફરિયાદ કરવા આવ્યા હતા ને તો રાજભાઈને કહી દેજો એની બાયડીને સમજાવી દે ને મારી સામે છે ને વધારે ઊંચા અવાજે ન બોલે. જાઓ જાઓ. મારી હિંમત નથી હાલતી તો એની હિંમત કેમ થઈ તારા સામે ઊંચા અવાજે બોલવાની? બોલો ને કાકા, મને કેમ બોલાવ્યો? હા, તબિયત તો સારી છે ને? એ તબિયત તો જો ભાઈ સારી છે પણ બગડતા વાર નહીં લાગે હવે. અરે ના ના, એવું હું કામ બોલો છો? એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અને તબિયત બગડે ને ત્યાં સુધી વાંધો નથી, પણ છે ને ઘરનો માહોલ બગડી રહ્યો છે અને એને લઈને છે ને અમારું જીવનનું સુખ બગડી રહ્યું છે. એવા એંધાણ દેખાઈ રહ્યા છે અમને. અરે આ કેવી વાત કરો છો? કેમ, હું છું એમાં? તમને કેવું પડે એમ હતું એટલે તો તમને બોલાવ્યા અમે. બરોબર. જુઓ, હું એટલે જ આવ્યો છું અને મને પણ એવું લાગ્યું હતું કે કંઈક કામ હશે, કંઈક એવી વાત હશે કે એટલે જ મને બોલાવ્યો હશે. જો વાત છે ને એવી કંઈક છે કે આમાં અમે વડીલો જો પડીએ તો કોઈને ખોટું લાગી જાય. કોઈને એમ થાય કે જો મોટી વહુનો પક્ષ નથી ખેંચતા, નાની વહુનો પક્ષ ખેંચે છે અને અમારું કોઈ માનતું નથી, અમે કેવી છીએ કોઈ સાંભળતું નથી. અને જો આ પાત્રમાં એવું છે કે તમારા મોટા બેન જે છે ને, હા હા, જલ્પા વહુ અમારા, હા હા, એને તમે સમજાવી જુઓ. અમે તો સમજાવવાની કોશિશ કરીએ છીએ અરે પણ એનો સ્વભાવ આજકાલ છે ને એટલો બધો બગડી ગયો છે કે નાની નાની વાતે હોય છે ને એ ઘરમાં કંકાસ જ ઊભો કરે છે. હું વાત કરો છો? સલ્પાબેન હા આવું કરે છે? આ તો બહુ દુઃખની વાત કહેવાય. ક્યાં તમારા મા બાપના સંસ્કાર હે? અને કેવું ઊંચું ખોડું તમારું ગામમાં બધા લોકો પૂછે હે? તમારા ઘરે બધા કેટલા લોકો તો સલાહ લેવા તમારા બાપુજીની આવતા, એ મને ખબર છે. અને એટલે જ જો તમારા ઘરે અમે સંબંધ કર્યો કે ભાઈ હારા ઘરની દીકરી છે, આપણા ઘરે આવે તો સોનામાં સુગંધ ભળે. ભાઈ કાકા, એ તમારી વાત સાચી પણ મારી બેન આવી હતી નહીં. હા તો પાસ જુઓ ભાઈ, હતી નહીં તો અમને ખબર છે પણ અત્યારે એનામાં ઘણો ફેરફાર છે. તો હવે શું કરવું હે? કંઈક સુધારો આવે તો સારી વાત છે, નકર આમનેમ જો રહે ને તો અમારા ઘર છે ને આ અમારો પંખીનો માળો વિખાઈ જાય. હો ભાઈ. અરે ના ના, હું એવું નહીં થવા દઉં. પણ હું એમ કહું છું કે આ જે પ્રશ્ન છે ને એ બધાય ઘરનો છે. હો, એક દીકરાના લગ્ન થઈ ગયા હોય અને બીજા દીકરાના લગ્ન થાય ને એટલે બસ કંકાસ ચાલુ. એ વાત તમારી સાચી, પણ જો ક્યારેક કંકાસ થાય કે આવનાર બીજી વહુ હોય ઘરમાં, એ સમજદારી ન દાખવતી હોય તો હવે એ સમજણ દાખવે છે અને છતાં વાતે વાતે જીત કરી અને ડખો ઊભો કરવો, આ તો કોઈ મતલબ નથી ને. હે એટલે કોઈની ઈર્ષા કરવી, સમજણ ન દાખવવી, જાણી જોઈને કલેશ કરવો, આ કંઈ સારા સંસ્કાર તો નથી જ ને. હવે આમાં છે ને લાંછન તમારા મા બાપ ઉપર સીધું જાય. તમે સમજ્યા કંઈ? ના ના, મને બધુંય સમજાય છે પણ કંઈ વાંધો નહીં. સમજો, હું મારી બેનને સમજાવી તમ તારે. અને તમારા આ ઘરમાં ઝઘડા થાય છે મને ખબર છે, પછી ઝઘડો મોટું સ્વરૂપ લઈ લે ને પછી પરિવાર વેર વિખેર થઈ જાય. એક વખત પાણી ભર્યું ને બાંધ તૂટી જાય ને ભાઈ, તો એ પછી પાણી કોઈ વાતે ભેગું થાય ભાઈ નહીં. અને બરાબર છે? હાસુ એટલે એ
આ પાળ તૂટે એ પહેલાં તમે છે ને એને સમજાવો કંઈક અમારો ઘરની છે ને મૂળ મુદ્દો છે અને જો એક વખત જો ઘર વિખાઈ ગયું તો એને ભેગું કરવું હવે આ ભાવમાં તો શક્ય નથી ભાઈ. અરે ના ના, હું એવું નહીં થવા દઉં. તમે ચિંતા નહીં કરતા. અને હું જાણું છું કે આની લીધે પરિવાર છે ને આમ આની લીધે પરિવાર બહુ દુઃખી થાય. અને હાસુ સુખ છે એ તો હા બધાય જોડે રહેતા હોય ને એમાં જ છે. એ અત્યારે સમાજમાં છે ને બધાને નોખા રહેવું છે, પણ મારું એવું માનવું છે કે ભેગા રહો ને તો ઓલા કઠિયારાની વાર્તા હતી ને કે લાકડાનો ભારો હોય અને ભેગી લાકડીઓ બધી હોય તો કોઈ તોડી ન શકે, પણ નોખી નોખી કરો તો આજુબાજુમાં તમારા દુશ્મનો હોય, તમારા ઈર્ષાઓ હોય, તમારાથી કોઈ રાજી થતા હોય, તમારું ખરાબ થાય તો એ જોઈને તો એ લાકડી તોડતા વાર ન લાગે. અને લોકો ટાપીને બેઠા જ છે તમારું ઘર કેદી તૂટે, કેદી તમારો સંપ છે ને ખૂટે, આની જ વાટ જોઈને બેઠા. એટલે શું છે પછી નોખા પાડી અને પોતપોતાનું રાજકારણ ખેલે અને પોતપોતાની રીતે કાવા દાવા ખેલે અને એ છોકરાઓ પાસે પૈસા પડાવે, સંબંધમાં દોડાવે તોડાવે, આવું બધું ધંધા કરે જ લોકો. ના ના, પણ તમારા ઘરમાં હું એવું નહીં થવા દઉં. તમે ચિંતા નહીં કરતા. હા એટલે અત્યારે કેવું છે પારકું સુખ છે ને કોઈથી જોવાતું નથી, લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હોય છે. એ અમારા ઘરમાં છે ને એ રાજીપો હતો, પણ આ તમારે આ મોટા બેનના આવ્યા પછી અમારો રાજીપો હવે પૂરો થઈ રહ્યો છે એવું લાગે છે મને. ના ના, એવું ના બોલો ને, બધું સારું થઈ જાય. તમે સમજાવજો એને અને ચા પાણી પીને જાજો પાછા. બાપ રે, પણ લાગી ગયો હવે કઈ ચાઈ નથી લગાવ્યો, હરખ નતો થતો મને. હા મૂકી દીધું. બોલો શું કામ છે? આ મૂક્યું. આખો દિવસ તું ફ્રીજ જ ઘૈસા રાખો. હા હવે ચમકાર મારે જ છે આ ફ્રીજ. હા એમાં કઈ ધૂળ નથી. આમ જો દેખાય ધૂળ તને કેટલી વખત જીગું સાફ કીધું. કર્યું તો ધૂળ ક્યાંથી દેખાવાની છે? બાકી ગંધારું જ ભર્યું હતું. બાકી બધા હું જેવા તેવા હાથે લઈ ફ્રીજ ખોલે ને પાછું આમ બંધ કરી દે. કોઈને સાફ કરતા તો આવડતું નથી ઘરમાં. તો એને કલાક સાફ કરતા ન થાય, 5 મિનિટ થાય. કેટલી? 5 મિનિટ. તને કેટલી વખત જીગું કીધું કે સવારમાં ઉઠી નાઈ ધોઈને પેલા છે ને વાસી હંજવારી પોતા કરી નાખવાના. ભાભી મેં પણ તમને કેટલી વાર કીધું કે સવારમાં ઉઠીને પહેલા મારે નાસ્તો બનાવવાનો હોય અને ધૂપ દીવા કરવાના હોય, તો તમને મગજમાં કેમ નથી ઉતરતું કે જીગુ આ કામ કરે ઝાપટ ઝૂપટનું નાસ્તો, તો હું વાસી હંજવારી કચરા પોતા કરી નાખું? નાસ્તો થોડોક 10-15 મિનિટ મોડું કરીએ ને તેમાં કઈ નવી નવાઈ નથી. પેલા છે ને હંધાઈના ઘરમાં સંજવારી પોતા જ થાય, વાસી હંજવારી કાઢીને હંધું કામ કરવાનું હોય. તને ખબર નથી પડતી આ કેટલા ટાઈમથી હું તને કહેતી આવું? તો તમને એ પણ ખબર પડવી જોઈએ ને કે નાસ્તો 10-15 મિનિટ લેટ ન ચાલે. પપ્પાને ડાયાબિટીસ છે, ટાઈમથી દવા લેવાની હોય. હા થોડુંક વહેલું ઉઠી જવાય તો કલાક. તો તમે ઉઠીને કરવા માંડો ને, શું કામ બીજાને સિંધો છો? પોતાને તો ગાડા એકની આડા ભરી જોર પડે જ કામ કરતા. મને તો ઈ ખબર નથી પડતી આ ઘરમાં હું જેઠાણી છું કે તું જેઠાણી છો. એક કામ કરો, તમે એમ કહો ને કચરા પોતા હું કરી નાખું, તો કાલથી સવારમાં નાસ્તો તમે કરવા માંડજો ને, અને ઝાપટ ઝૂપટ તમે કરજો એટલે નાસ્તો કચરા પોતા હું કરી તું નાખું. મને ચીંધવા વાળી કોણ? તો તમે ચીધવા વાળા કોણ? હું તાર જેઠાણી મોટી હું આ તમારી ઘરની વહુ. હું તમારી દેરાણી નાની આ ઘરની વહુ. નાનાનું પેલા નો હાલે. તો મોટાનું ય ન હાલે. હા હું બેઠી જ મને કેવા. હાહુ નું કઈ આવે છે તારી પાસે? હાહુ હું કે એટલે હામે હવે સીધી ચીપા છોડી કરવા માંડે. હા હું મારી પાસે તો હાલે, તમારી પાસે કઈ નથી હાલતું. તમે બિચારા મમ્મીને આમ વડકાન ડાસિયા ભરો છો. હું તો પ્રેમથી જ જવાબ આપું. હા પ્રેમથી કેવા પ્રેમથી જવાબ આપે ને મેં જોયું છે. ને મેં છે ને ક્યારેય મમ્મીને છે ને દાસકા નથી ભર્યા. એને જે જવાબ દીધો, એને જે પ્રશ્ન પૂછ્યો ને મેં એને શાંતિથી ને જવાબ આપ્યો છે. ક્યારે છે ને આ તો તું આજકાલની એરી, આની પેલા મારા હાવ હોવ ને ક્યારેય ઝઘડા નહોતા થતા. બોલી લીધું, થઈ ગઈ શાંતિ. મમ્મી બિચારા મારી પાસે રોદડા નહોતા જ હોય કે જીજ્ઞા તું આવી ને તો સારું થયું, બાકી બધા કામ મારે જ કરવા પડતા. હા તું આવી ત્યાંથી ને તું જ હંધાઈ કામ કરો, હું તો બેઠી બેઠી ખાઉં છું. કા તને કેટલી વખત કીધું કે તારે મારી સામે ઊંચાવા છે નહીં બોલવું, જેટલું કામ ચીંધું ને એટલું કામ કરતું જવાનું, છાનું મનું. સમજાતું નથી તને? કેમ તમારા બાપની નોકર છું? તમારા બાપે મને આ ધામેણીમાં મોકલીશ તમારી હાટુથી? તને બાપ સુધી જવાનું કોને શીખડાવ્યું? હા તારા માં અને બાપાએ કીધું હોય છે ને. મેં તને અત્યાર સુધી ક્યારે કીધું તાર બાપનું? નથી કીધું. આપણા બેયની વચમાં માવતરનું નામ ક્યાંથી ના આવે આમાં? હે ભગવાન, આ ઘરમાં મોટી વહુ તરીકે કોઈ છોકરી જ નહીં મેળી હોય કે હા તમને લઈ આવ્યા? ભાભી હાચી ના, આ તમારો જીભડો બહુ સારો હાલે. ક્યાં પીએચડી કરી તમે બોલવા? મારો જીપડો ગમે એટલો હાલતો હોય પણ તારા કરતા તો ઓછો છે જીપડો. તારો તો આખા ગામમાં આટો મારીને આવે ને તોય વધી પડે એમ છે.
આખા ગામમાં આંટો મારીને આવે ને તો એ વધી પડે ને એ સારો છે, પણ મારી જીભને હું જે ઉપયોગ થતી હોય ત્યાં જ કરું. અમુક નઠારા માણસ છે બધી જગ્યાએ ઉપયોગ નથી કરતી. ચીકુ હજી સમજાવું છું કે હવે હદ વટાવી છો તે બોલવામાં. તને કહું એટલું કરતી જા સીધી રીતે. હા તમે વટાવો ને તો પછી મને પણ વટાવતા આવડે છે. અત્યાર સુધી ચૂપ રહીને સહન કર્યું ને એનો મતલબ એવું નથી કે હું માઈક આંગળી અને નમાલી છું ભાભી. આ તો મર્યાદા રાખીને બોલતી હતી એટલે. સહન તો હજી તે ક્યાં કર્યું છે? તારે સહન કરવું છે ને, તારે ઈ જ જોવું છે ને કે કેને સાસરો કહેવાય અને કેને જેઠાણી કહેવાય, ઈ જ જોવું છે ને. તો છે ને કાન ખોલીને વાત સાંભળી લેજે. છોડો મને. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ કરવાનું. બાકી આ જેટલા જટિયા છે ને એક પણ માથામાં વાળ નહીં રહે, ધ્યાન રાખજે. ભાભી તમે હદ વટાવો છો. વધારે કઈ કહેતી નથી એનો મતલબ એમ નથી કે તમે મારા ઉપર હાથ ઉપાડો. મારા ઉપર મારા મમ્મી પપ્પાએ કે મારા પતિએ પણ હાથ નથી ઉપાડ્યો અત્યાર સુધી. અને તમે કોણ આવીએ મારા ઉપર હાથ ઉપાડવા માટે? તો તારી આ જીભડી છે ને કાબુમાં રાખજે, બાકી કાતરથી કાપી નાખજે, સમજાણું? અને હંજવારી પોતા કર નાખ. નહીં કરું. હવે તો હંજવારી પોતા હું કઈ કામ નહીં કરું. તમારે કરવું હોય તો કરો, બાકી તમારા બાપને કે નોકરાની મોકલાવે અહીંયા. ઠીંગે રાજ. કેટલી ધૂળ ચડી ગઈ. અંદર ફ્રીજ લુયા રાખશે, કબાટ લુયા રાખશે, બેઠા બેઠા કપડા ધોયા રાખશે, અહીંયા બાયણે વાળતા અહીંયા ઝાટકો પડે. ધૂળુના હાવ થપ્પા થઈ ગયા. ભાભી આ હું માંડ્યું છે ઘરમાં તમે? કે ખબર પડે છે કે નાક શરમ જેવું છે કે નહીં? પણ મને લાફો હું કામ માર્યો ઈ કેહો? તો હું કરું? તમારી આરતી ઉતારું? લાફો ન મારું તો? આ કેવો માણસ છો તું? આટલી હદ સુધી તું વયો ગયો કે તું તારી ભાભી ઉપર હાથ ઉપાડે છે? આટલી હદે બાયડીનો ગુલામ બની જવાય? જોયું ને, હું તમને કહેતી હોઉં ને ત્યારે તમે મારો વાંક કાઢો. આવીને સીધો લાફો મારી દીધો. હું મારો વાંક હતો? હું તો અહીંયા કામ કરતી હતી ને. લોહી પી ગયા છે ઓલીનું. જ્યારે હોય ત્યારે ટક ટક ચાલુ. દી ઉગે ને એકની એક બળતરા રહી છે મારી. જો તે મને જ્યારે ફરિયાદ કરી હતી ને તારા ભાભીની, મેં એની સાથે વાત કરી હતી અને તાળી હંમેશા બે હાથે જ વાગે. ખબર છે બે હાથે તાળી વાગે, પણ એક તાળી એક હાથમાં અવાજ બહુ વધારે આવે અને બીજા હાથમાં ઓછો. પણ ઓછો તો ઓછો આવે તો ખરા ને. હાવ નિર્દોષ તો નથી ને જીજ્ઞા વહુ. એનો મતલબ એમ નથી કે એની વાતમાં આવીને તું તારી ભાભી ઉપર હાથ ઉપાડે. હા છે ને, પાણી માથા ઉપરથી ગયું હોય ને તો જ હાથ ઉપાડ્યો હોય. તો ધોઈ નાખાય માથું ઈ હા. પાણીથી. ધોઈ નખાય. મારી નાખો મને. આ લાફા મારે છે ને કાઈ નહીં થાય. એટલે તમને ને તમારી બાયડીને બેયને રસ્તો મોકરો પડી જાય. મારી પાસે તો હક નથી, નકર હું કરી નાખત. હા જોયું ને એના શબ્દ સાંભળ્યા ને તમે? કેટલી હદ સુધી જાય એમ છે ઈ. તને એવો હક કોણે આપ્યો કે તું આ તારી ભાભી ઉપર હાથ ઉપાડે? જો હા, મારી બાયડીને જેમ તેમ બોલાવે, એને વાળ પકડ્યા છે, એની ઉપર એને ટોર્ચર કર્યું છે. પૂછો. આ તો તારી બાયડીમાં તેવડ નથી સામે જવાબ આપવાની. કેમ તને મોકલો ભાઈ? પણ ઈ નથી બોલી શકતી. ઈ બોલી વાહ શકે ભાઈ છે. વાહ. નથી બોલી શકતી. હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગઈ તારી બાયડી. કાઈ બોલી ન હોય કે એની સામે? હમણાં જ રસોડાની જ વાત કરું. હામે કેટલી લવારી રાખતી હતી મારી સામે. ઈ તમે ન જોયું? કોક દિવસ સાંભળો તો ખરી તમારા બાયડીના મોઢે કે કેવી રહેવા ચીપ દ્યો ને, આવે. રહેવા દ્યો ને, ખોટા આંગળા પાડવાનું રહેવા દ્યો. મને ખબર છે આ મગરમચ્છના આંસુ આની સામે ઈ આ ભોળવાઈ જાય, હું નહીં. તેથી વળી મોટા મોટા ઉપાડે વાત કરતો તો હું સમજાવી દે, આમ કર નાખી તેમ. ઓય જીગુ હાસુ જ કહેતી હતી કે બાયડીના ગુલામ છે. ગુલામ જ સવો બાયડી. અરે બાયડીનું કઈ તો તું આવી ગયો અહીંયા. આ ચોખ્ખું દેખાય છે. એના કહેવામાં તું આવી ગયો છે ને તારી ભાભી ઉપર હાથ ઉપાડે. આ લગન પહેલા તો આવો નહોતો તું. આ તારી ભાભી કેમ કરતો હતો? મેં એને ખાલી એટલું જ કીધું તું કે ઉઠીને વાસી હંજવારી પોતા કરી નખાય. એવું હોય તો અડધી કલાક વહેલું ઉઠાય કે નાસ્તો થોડોક 15 મિનિટ મોડો બનાવ્યો. તો એમાં મેં ખોટું શું કીધું? તો પણ તમે શું કરો છો? એ ઘરનું કામ નથી કરતી? કરે છે ને, પણ ના, ઈ જે કામ કરે ઈ તમારે કરવું. તમારે સાયે કામ કરવું. એને તડકે મોકલવી. મને ખબર છે. કેદી એને તડકે કામ કર્યું? રહેવા દ્યો ને, આ બધી વાત કોઈ એને દી મળતી તડકે હોય. કામ નથી કર્યું. જ્યારે ચિંતુ ને ત્યારે આમાં જવાબ આપી દે છે. બેઠી બેઠી કપડા હકેલા રાખે, કા બારી લુયા રાખે, કા ફ્રીજ લુયા રાખે. કોઈ દી હંજવારી પોતા તો કરવા જ નથી એને. અને અમે તો જો ભાઈ, હું આ ઘરમાં જ રહું છું એટલે કોણ કેટલામાં છે ને બધી વાત સારી રીતે જાણું છું. એટલે આમ બાયડીની વાતમાં આવીને એનું ઉપરિયામણ લઈ અને આમ તારી ભાભી પર હાથ ઉપાડે ને, એ આ વખતે તો ચલાવી લઈશ. હવે પછી જો આવી ભૂલ કરી છે ને તો પછી હરખાઈ નહીં રહે. તો મોટા ભાઈ તમે સાંભળી લો. હવે ફરીવાર જો મારી ઘરવાળીને મારા ભાભીએ કઈ કીધું ને તો પછી મને હરખાઈ નહીં રહે. યાદ રાખજો. તો એને કહી દે છે કે જવાબ આપે. બાકી બાયડીને લઈને છે ને તો જો. ભાઈઓ વચ્ચે કઈ ન થાય ને એનું ધ્યાન મારી વાત રાખજે. સાંભળી લ્યો. તમે છે ને તમારી ઘરવાળીને સમજાવી દો ને, ત્યાં વાત જ ન આવે. હું કામ આવે? ઈ સમજેલી જ છે. વાહ ભાઈ વાહ, મને સમજેલી એક છે. વાત કયો રાજભાઈ, આ તમે જેમ મને લાફો માર્યો
એમ આ તમારી બાઈને લાફો મારે તો મારી બાયડી એવું કામ જ નથી કરતી કે લાફો ખાવો પડે. જોયું? વાતું એની કરે છે. બાઈનમાં તો ખૂટી ખૂટીને સંસ્કાર ભર્યા છે. જો હો વાતની એક વાત, તમારે છે ને મારી ઘરવાળીને કાંઈ કહેવાનું નહીં. તમે છે ને હોના કામના ભાગ વેચેલા છે ને ઈ કામ કર્યા કરો. એ જે કરતી એને કરવા દેજો. એ કામ કરે એ જ તમારે કરવું હોય. આ ક્યાંનો ન્યાય છે? કોઈ કામના વેચેલા ભાગ નથી, સમજાણું? હા, બધું કામ છે ને અમે બે મળીને જ કરીએ છીએ, પણ એને થોડું ઘણું નથી આવડતું તો હું એને આપણા ઘરના રૂઢી જે નિયમ છે બધા રૂઢી ચુસ્ત નિયમ છે એ બધા હું એને શીખડાવું છું. તેમાં હું ખોટું થઈ ગયું. તમારે શીખવાડવાની કાંઈ જરૂર નથી. એને બધી ખબર પડે છે કે નાની ગગી નથી, બધું આવડે જ છે એને. આપણે છે ને જેઠાણી થઈને રહેવું છે, બેન બનીને રહેતા નથી આવડતું કોઈને. દી ઉગે ને ઘરમાં એક ને એક બખાડા, 2 દી શાંતિ નથી લેવા દેતા. માણાને વાંક કાઢવો હોય ને પાણીના ગ્લાસમાંથી નહીં કાઢે. હા, એના જેવું કામ છે તમારું. તમને કોઈ વાતે નહીં પોગે, તમને કોઈ વાતે નહીં પોગે. હવે આ વાત છે ને બીજી વાર ન આવી જોઈએ મારી સામે, નકર મજા નહીં આવે. તમે સમજાવી હું કહી દઉં છું ભાઈ, બીજી વાર છે ને બાયડીનું ઉપરિયામણ લઈને અહીંયા નો આવતો, નહીં તો પછી છે ને નો થવાની થાય. હા તો તમે સમજી લીજો. મારી ઘરવાળી તો મારા ભાભી કઈ કહે ને તો પછી જોયા જેવી થઈ જાય. પછી ગલે જોઈ લે ગમે તું તારે. લે આવ્યો મોટો હાથ ઉપાડવા વાળો. અને તારે નથી કરવું કામ, જા તું તારે. થાવા હોય તો થાય કામ, નકર ભલે ઘર હડી જાતું. કોક આવે એટલે મને જ કે ને હંધાય. કોઈ નહીં કે, જવાબ હું આપી દે. હવે તો છે ને આ બાયું છે ને આ હદ કરી છે હો. આ બાદ આ બાયું બાંધ્યું હતું ને ત્યાં સુધી વાંધો નહોતો. હવે તો છે ને આ બાયું એ બે બાંધવા માંડ્યા છે. બોલો તે પણ હવે ભાઈઓને તો ખબર પડે ને હે કે ભાઈઓ હાટું થઈને આપણે ન બધાય. આપણે ધંધો રોજગાર એક કરવાનો હોય, કામકાજ એક હોય, એક ઘરમાં રહેવાનું હોય, હે આ પરિવારની ઇજ્જત સાચવવાની હોય. બાયું તો પાર્કે ઘરેથી આવ્યું હોય તેને શું બીજી ખબર હોય? આપણે આ જો ઓલી જલપાએ છે ને વિજ્ઞાના વાળ ખેંચે ને માર્યું એટલે પછી રાજે જઈને સીધો જલપાને માર્યું એટલે હાથ એકાબીજા ઉપાડે એટલે હવે પૂરું થઈ ગયું ને. જ્યાં સુધી આ ઝીભડા હાલતા હતા ને ત્યાં સુધી વાંધો નહોતો. હવે તો હવે હાથ ઉપાડવાનું શરૂ કરી દીધા. એટલે આમ વેગનાઈ મારા પાસે રોતી હતી. હે હવે રોવાથી થાય શું? પહેલા તો કંકાસને તો ઊભો કરવો અને પછી કંકાસને સહન નથી કરી શકતા અને પછી બાંધવાનું. આમાં છે ને આપણા ઘરની ઇજ્જત છે ને છાપરે ચડીને પોકારશે. એ ગામમાં છે ને લોકો થૂથું કરશે આપણા નામની. પણ એમ જ થાય છે. આવું જો મંદિરે જાવ ને તો આજુબાજુ વાળા તરત પૂછે કેમ આજ તમારા ઘરેથી જોર જોરથી અવાજ આવતો હતો? કઈ બાયું બાજ્યું? કઈ બોલવાનું થયું તું? બહુ અવાજ આવતો હતો. હવે આપણે હું મંદિરે જાવું? એ આપણા દીકરા છે ને બે નમાલા છે. એ બેયને છે ને એક એક પોતાની બાયડીને લઈ અને ધોકાવી નખાય ખૂણામાં લઈ જઈને. હું વાત તો શું કરે અને આવી રીતે ખોટી રીતે બાંધે શું ઘરમાં? એક ઘરમાં રહીને એક ચૂલે રોટલી કરીને ખાવાનું હોય ને રસોઈ કરીને ખાવાનું હોય તો બાંધવા શું જોઈએ એમાં? આ મોટી જ મને છે ને થોડીક વહરી લાગે છે. આ નાની તો બધાય કામ ટાઈમે કરી નાખે છે. મોટીને કચરા પોતા અને વાસણ ઉટકવાના હોય ને તો બપોર થાય ને તો કચરા પોતા ન કરે. પછી ઓલી કેટલું ઢહડે બિચારી. ત્યાં મોટીના ભાઈને જ મેં બોલાવ્યો હતો અને એને કીધું હતું કે ભાઈ તું એને સમજાવી ન કરજે ને મારું ઘર ભાંગશે ને તો પછી અમારે છે ને ભેગું નહીં થાય કોઈ વાતે. તો એ આ કઈ એને ભાઈએ કઈ ફોન બોન કરીને સમજાવી નહીં હોય. આ નકર તો થોડીક સુધરે નહીં. એ સમજાવી હોય તો આપ માને એમ છે કોઈનું? આપણું નથી માનતી. એનો ભાઈ તો શું છે લોહીનો સંબંધ હોય છતાં એનું નથી માનવા તૈયારી. બોલા આપણી પાસે જાણે કોઈ જ્ઞાન જ નથી. એ લોકોને આ બે બાયુને બધું જ્ઞાન છે. તકલીફ જલપાને તો બધું જ પોતે ઉપરથી લઈને આવ્યું હોય ને આશીર્વાદ બ્રહ્માજીના, એવું મગજ છે એનું. હવે તો શું કરવું? આ બે ને નકર જુદા કરવા પડશે. આમની બાધે છે ખબર છે ને. હવે નોખા કરશું ને તાવડી તેરવાના માંગશે. બરાબર છે? નોખાઈ રહેતા નહીં આવડે અને હજી છોકરા છે થયા નથી. કાલ સવારે છોકરા છે થાય તો કરશે હું? છોકરા સૈયા થાય ને તોય બાદ છે. આ અત્યારે નસોરવા છે તોય બાધે છે. આમાં છોકરા થયા હોય તો બાંધીને તૂટી જાય. છોકરાને ઢીબાડી નાખે એકાબીજાને. ઈ તો થાય તે દિન જન્મ છે તે દી, પણ પેટમાં રહે તો 9 મહિને કાઢશે કેમ? એકલ્યો ત્યાં આવશે કોઈ ડોહું કામ કરવા તમારા ઘરમાં? ઈ તઈ માથે પડે ને તઈ જ ખબર પડે કે આની કરતા છે ને ભેગા શાંતિથી રાવત ને તો સારું. તું ત્યારે આપણે કહીને ને તો સારું ન લાગે. એ ઘરમાં રહીને એકાદ ને છોકરું રહી જાય તો ચાલો બીજી બહુ કામ કરે, પ્રેમ આપે, એની કાળજી લે તો છોકરાવાળા થઈ જાય. ને આપણે ઉડાણા શું કામ છે? આ છોકરા મોટા કરવા હાટું તો અહીં રહ્યા છે, નકર આપણે દેહમાં રહેતા નથી આવડતું. ઈ તો છે જ ને. પણ અટાણે છે ને આ બાયુને આપણે કહીને તો ઈ ઊંધા જ હાલે. કયો ને એના ઊંધા જ હાલે. આ નાની તો થોડી કોઈ મારું સાંભળે છે. ઈ તો એમ જ કહેતી હતી કે મમ્મી જો હવે હું કામ નહીં કરું, મારું કામ કરે, કચરા પોતા હું નહીં કરું. અને હું છે ને હવે હું બોલવાનું શરૂ કરી દઈ કે હું આ બોલતી નથી ને એટલે જો મારી ઉપર કે હાથ ઉપાડ્યો એને.
એ કે હવે કામે વધારાનું નહીં કરું અને હું બોલ હે હું હોતે. હા તે પણ થાય એવું જ ને, જોઈ જોઈને માણસ શીખી જાય અને એને પડ્યું જડી જાય કે હવે તો જો આ ઘરમાં આમ જ ચાલવાનું છે ને આમ જ થાય તો પછી આપણે હુકમ સહન કરવું જોઈએ. એટલે જલપાઓને સુધારવાની જરૂર છે. હવે જો એનો ભાઈ સમજાવ્યું ન સમજાવ્યું, મારે ફરી પાછું ફોન કરી પૂછવું પડશે એને કે ભાઈ તારી બેનને તો સમજાવ્યું નકર છે ને ભાઈ અહીંથી લઈ જાય ને તો એક જફા જાય મારે. મેં જિજ્ઞાને કીધું મેં તું ઉપાધિ કરમાં હું સમજાઈ દઈશ જલપાને, તો એ કે તમારે સમજાઈ દેજો નકર હવે હું છે ને મારું જ કામ કરવાની છું, હું કાંઈ કરવાની જ નથી એમ કે. રસોઈનું ટાણું તો કે જો એનો રસોઈનો વારો છે અંદર જઈને ભૂઈ ગઈ છે એમ કે, તો મારે જ કરવી પડશે ને એમ કે. એના બાપના ઘરે હતી ને તે તો કાંઈ વાંધા નહોતા કોઈને. હે પાર્કે ઘરે આવે ને એટલે તકલીફ પડે બધાને, મારું ને તારું કરવા માંડે એટલે મુશ્કેલીના પાર નહીં. પછી રાંધવાનું ટાણું થાય એટલે ઘરમાં ભરાઈને હોઈ જાય. હવે ઓલી પછી કેટલો જીવ બાળે ને કરે બધું, એની જીવ હોય ને પછી. હા આ તો કરે ને એની ઉપર બધું નાખી દે. દુનિયાદારી આ જ છે. અને પોતે પગ ઊંચા કરીને એ લાંબા થઈને ટીવી જોહે અને હા એ કરશે ફોનમાં કોકને તે લાંબી લાંબી વાતો કરશે. હા બાયુનું તો હું કરું ને એ ખબર નથી પડતી. લે બોલો મમ્મી, પતી ગયું કામ? શું કામ હતું કયો? કામમાં તો હું કેવી હતી, હા તમે બે આ હું આદરીશ ઘરમાં એ ખબર નથી પડતી. હે એ દિવસ ઉગે ને બાદ 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 આ કામના મેં ભાગ પાડી દીધા છે તોય શાંતિથી કામ નથી કરાતું. મમ્મી તમે જે કામના ભાગ પાડ્યા ને એ કામ બધા હું કરું જ છું, પણ ભાભીને હું બળતરા ઉપડે જ ને જ ખબર નથી પડતી. હું જે કામ કરું ને એ જ કામ એને કરવા જોતું છે. પણ તો તારે કહેવાય ને મોઢા જીભ નથી કે મમ્મી એ મને આ કામ હોય પૂછે એટલે હું આ જ કામ કરે. નહીં કીધું હોય મેં? નહીં કીધું હોય? કચરા પોતા કોના ભાગમાં આવ્યા છે? એના ભાગમાં આવ્યા જ નથી. રોજ કચરા પોતા મારે જ કરવાના, બાંધીને પણ મારે જ કરવાના. મહિના કચરા પોતા તારે કરવાના છે ને મહિનો દેને કરવાના છે. હાજા માંદા હોય ને તો એકા બીજા કરો એ વાત અલગ છે, પણ મહિના વારા કરી દીધા છે તો પછી હું કામ બાંધવું જોઈએ? મમ્મી જો તમને જેનો વાક લાગે ને, બાકી વાક ભાભીનો જ છે. સવારમાં ઉઠીને નાસ્તા બધાના બનાવું છું, ધૂપ દીવા કરું, ઝાપટી ઝૂપટી નાખું, કપડાં ધોઈ નાખું, તો એ કચરા પોતા ન કરી રહી તો કચરા પોતાના વાસણ એને કરવાના, તો એ બે કામ ન કરું, હું 4 કામ કરું તો? હા તે કરી જ ન ખાય ને એટલે જ મેં વેચી દીધા છે કે ભાઈ જો ઓલીને એમ થાય કે ભાઈ હું ન કરું, ઓલીને એમ થાય હું ન કરું. એને કરતા કામમાં ભાગ હોય ને એટલે ખબર જ હોય કે મારે આ કામ કરવાનું છે એટલે આપણે ઉઠીને કામ કરી જ નાખવાનું હોય. ઉલટાના તમે 2 કામ મને વધારે આપ્યા તોય નથી હું કાંઈ કહેતી, તોય કામ કરી નાખું છું. અને ભાભીને 2 કામ ઓછા આવ્યા ને તોય બળ પડે છે એને. મને ખબર છે કે ભાઈ તું નાની છો એટલે મેં તને કીધું કે ભાઈ તું એકાદું કામ વધારે કરી નાખ, એટલે તે તો ના નથી પાડી. પણ હવે જલપાને હું પેટમાં દુખે છે ને એ હવે મારે પૂછવું પડશે. હા આમની બાજી ને આજુબાજુ વાળા છે ને આપણી વાતો કરે છે. હવે તો હું બહાર મંદિરે જાઉં ને તરત એમ કે કેમ આ તમારા ઘરમાંથી જોર જોરથી અવાજ આવતો હતો, કઈ બાંધવાનું છું છે બાયું કઈ બોલતું છું? પછી આપણે હું કેવું? તમે જ કે સૌથી વધારે અવાજ કોનો આવે છે? અવાજ તો એનો જ મોટો છે એટલે એનો જ આવે, પણ તોય મારે તને કેવું પડે. મારે તો બે હરખ્યું. મમ્મી ભાભીને છે ને તમારે સમજાવાય, એ મારી પર હાથ ઉપાડી લે છે ને એ ખોટું કરે છે ને એ ન કરે. ઉપાડી લીધો? હા આજ બપોરે સવારે જ મારા વાળ ખેંચ્યા એને કેવા. પણ શું કારણ હતું? બસ કામની બાબત. હું ફ્રીજ સાફ કરતી હતી, મને એમ થયું કે હું નવરી છું ને તો ફ્રીજ સાફ કરી નાખું. તમે જે મને કામ આપ્યા હતા ને મારા ભાગને એ બધા કામ પતી ગયા હતા અને ફ્રીજ ઉપર ધૂળ લાગી ગઈ હતી ને આપણે દૂધવાળા હાથી બધાને અટતા હતા. હા તે પણ એને સાફ તો કરવું જ પડે ને. તો મને કે કલાકથી ફ્રીજ સાફ કરે તું એમ કરીને બાંધવા મીના મારી કચરા પોતા જઈને કર. મમ્મી 11 વાગ્યા તો કચરા પોતા નતા કર્યા એને, તો એ કરે છે હું એ ઉઠીને. તો મારે કેવું પડશે. આ તો હું તો પછી જો મંદિરે વહી જાઉં એટલે વાહેથી હું થાય મને ખબર ન હોય. એટલે આ જો તું કે ને તો ખબર પડે કે ભાઈ કામ નથી કરતી, બાંધે છે, એના વાળ ખેંચે માર્યું. આ જલપાને એ વાત ખોટી હો, હાથ ન ઉપાડાય તારી ઉપર ને વાળ ખેંચીને માર્યું. તમને કેવા આવું તો મને એમ કે તું ચુગલી કરે મમ્મીને, તું મમ્મીને ચડાવે છે એ કે તું કે મમ્મી પાસે હારી થવા આવે છે. તમને કેવાય ન હોય મારે તોય મારે તો બળતરા. હા તે જો એવું હોય તો કેવું જ પડે ને. આ હાથ ઉપાડે ને એ નો હાલે, આ મોઢું આ હાથ ઉપાડે ને એ નો હાલે. જ્યાં સુધી મોઢું હાકે ને ત્યાં સુધીની વાત સારી છે, પણ હવે તો મારે એને છે ને કે કેવું જ પડશે ને સમજાવવું પડશે. ધમકી તો આપવી જ પડશે, આમને ન હાલે. આ જો તું બોલ નહીં ને અને બધા કામ કરી નાખ એટલે એને એટલું જ જોઈ કે હું આને બોલે ને એટલે આ બધા કામ કરી નાખશે ને બેનને કામ કરવા નહીં. હવે હું બધા કામ નહીં કરું, ભલે કચરા પોતા આખો દિવસ ઘરમાં પડ્યા રહેતા, પણ હું હવે કામ નહીં કરું. હવે તો હું વધારે હામી બોલી. હા ઓછું બોલું છું, નથી બોલતી ને એમ જ ફાયટા ફરે છે, બીજું કાંઈ નથી. હા હાથ જ હલાવતા આવડે, હાથ હલાવતા તો આવડતા જ નથી એને જરાય. પણ વાંધો નહીં, જો એવું હોય ને તો તારે તમતાર નહીં કરવાના બસ. એટલે આખો દી નહીં થાય ને તો એને ખબર પડશે. કોક એને ઘરમાં કહે ને આદમી આવશે, આ છોકરા આવશે કહે ને કેમ આમને પડ્યું છે ઘર, મહેન્દ્ર કહે જ ને
ત્યારે એને ખબર પડશે. મહેન્દ્રભાઈ શું કે મહેન્દ્રભાઈના ગુલામ થઈને ફરેશ, એના ઈશારા નાચે છે, એની કઠપૂટી છે એની આંગળીની મહેન્દ્રભાઈ તો. આ ક્યાંક તો એને જ આ છે ને ઢીલું મૂક્યું છે એટલે જ આ બધાની સામે બોલે છે. આપણને જ્યાં સુધી મારી સામે નથી બોલતી ને ત્યાં સુધી સારું છે. તમારી સામું આટલું બોલે તોય તમે એમ કહો મારી સામું નથી બોલતી. આપણે એટલું તો જો બોલે પણ હાવ એટલું બધું બાતતી નથી ને નકર તો વળી આ ઘરમાં નથી ગરવા દઈએ એમ. ખબર છે ને આ અમુક બાયું કેવી હોય, આપણે રસોડામાં જઈને તોય બીવું પડે, ફ્રીજ ખોલવીને તોય બીવું પડે. મારે તો બીવું જ પડે, તમારે નથી બીવું પડતું. મારે તો કઈ ખાવું હોય તો બીવું પડે, કઈ પીવું હોય તો બીવું પડે. હું તો હુતી હોય ત્યાંથી એને ઉઠાડવા આવે બપોર વચ્ચે, ઠામડા ચડાવી દે કે. હવે એને કહું છું કે વાસણ ઉઠીને લૂઈ નાખે, ઉઠીને ચડાવે તોય નહીં. અજય પેલા વાસણ ચડાવે ને પછી તું હુવા જા. હવે 3 વાગે મારે હુવું કે ઠામડા ખખડાવવા? આપણે જો પહેલેથી છે ને ઉઠીને જ વાસણ ચડાવી છે, પણ તું ઉપાધિ કરમાં હું છે ને જલપાન સમજાઈ દઈ બસ. અને અટાણા રસોઈનું ટાઈમ થઈ ગયું, શું બનાવવાનું? ભાભીન ભાગમાં છે પણ એ તો અંદર રૂમમાં ઘરે હુઈ ગયા મોઢું બગાડીને. મારે જ બનાવવું પડશે. હવે જોઉં છું જે શાકભાજી હોય એ બનાવી નાખું, જે હોય ને બનાવી નાખ, હું એને સમજાઈ દઈ હવે બસ. તમે છે ને આનો ફેસલો વહેલા હાલ લાવો, બાકી એવું ના બને કે બધા નોખા નોખા થઈ જાય આપણે. ના ભાઈ ના, એને સમજાઈ દઈ, તું ઉપાધિ કરમાં. સારું, હું રહોડામાં જાઉં. હા. રાજ અહીંયા આવ. બોલો ને. આ ઘરમાં શું આદરી છે હે? ઘરમાં હું આદરી છે એટલે કાંઈ નથી આદરી. કેમ, શું થયું? હું થયું તને કઈ ખબર જ નથી આ ઘરમાં શું થાય છે ઈ? પણ તમે શેની વાત કરો છો? બાકી આ દેરાણ જેઠાણું તો રોજનું છે, એ તો હાલવાનું છે ને હાઈલાત કરવાનું છે. આ તે તાર ભાભી ઉપર હાથ હું કામ ઉપાડ્યો? તો શું કરું? લોહી પી ગયા બધાય. ઓલી મારું લોહી પીવે, પછી મગજ હટી ગયો, હાથ ઉપડી ગયો. આ બાયું તો ઠીક, હેલો બાત્યું તું બોલતું તો હવે તમે બે ભાઈએ હું કામ બાંધવા માંડ્યા ને બોલવા માંડ્યા? આ બાયુનું છે ને ગણીને ગાંઠે ન બંધાય. અરે ભાઈ, મારે ગણીને ગાંઠે બાંધવું જ નથી મમ્મી, તમને ખબર છે. આ ઓલી મારું લોહી પીતી થી એકધારી મને કહેતી ભાભી આમ કરે ને તેમ કરીને, એને કાંઈક ભાભી એના વાળ પકડ્યા છે ને કાંઈક હેરાન કરી છે. ત્યાં આવી મને એવો ગુસ્સો તે મારો ભાભી ઉપર હાથ ઉપડી ગયો. તે ભાઈ મારી સામે બોલવા માંડ્યો. તમારે છે ને બે ભાઈને ન બોલાય. આ હવે આમાં અમારે શું નિર્ણય લેવાનો? હવે તમને બેન જુદા કરી દેવાના? બાયું હાટું બાધે હાટું તમને નોખા કરી દેવાના અમારે? પણ મમ્મી હું કરવું કાંઈ કામ, શાંતિ તો હોય જોઈએ ને. ઘેર આવું તો એક ને એક બળતરા હોય. હું તો છે ને કંટાળી ગયો છું. નથી પણ બાયુને તમે ન સમજાવી શકો? ભાઈ સમજાવીએ કે ભાભી સમજે છે? બધાને એમ જ હોય. કોઈને નમતું નથી લેવું બસ. ઓલીને એમ થાય કે હું તૂટી ગઈ કામ કરીને, ઓલીને એમ થાય હું તૂટી ગઈ કામ કરીને. પણ ભાભીને સમજવું જોઈએ ને કે ઓલી જે કામ કરે એ જ કામ ભાભીને હું કામ કરવું હોય, બીજા કામ નથી કરાતા એને એમ કહું છું. હવે એને સમજાવીને થાકી. તે હાટું તો મેં છે ને બેને ભાગ પાડી દીધા કામના. આ બાંધે નહીં ને એટલે હવે તો શું કરવું લે કે? હવે તમે ભાગ પાડી દીધા તોય બે બાંધે છે. હવે તમે વિચાર કરો આનો રસ્તો મારે કેમ કાઢવો? હવે એટલે જ હું કહું છું કે બેને ભાગ બાંધે નહીં ને એટલે ભાગ પાડી દીધા હતા. હવે પછી તો અમારે એક જ આવે આમાં નિર્ણય લેવાનો કે હવે જુદા થઈ જાવ. કાંઈ બેને જ પાછું મોકલાહે નહીં. મને તો એમ જ લાગે છે આ બધું છે ને બે ભેગ્યું થઈને નોખું કરાવશે જ બધું. કોઈ વાતમાં કંઈ સમજતું નથી, કોઈને કંઈ સમજવું નહીં. હું ઘરે આવું ને એટલે ઓલીનું ચાલુ થઈ ગયું હોય, આ ભાભી આ કામ કર્યું તેમ કર્યું. પ્રેમથી વાત કરવાની તો વાત દૂર રહી. ધરાઈને ધાને નથી ખવાતું, હાસું કહું તો. હા તો પણ એવું જ થાય ને, અમારે એવું જ થાય છે. હવે એ બે બાચ્યું હોય તમને ઘરમાં કઈ શાંતિ હોય? અમારું લોહી ઉકળતું હવે એમ થાય કે શું કરવું? હવે તો આ વાળ ખેસવાના હાથ ઉપાડવા ઉપર આવી ગયું છે. હવે કાલે છે ને સવાર ઉઠીને બેના ગળા એકા બીજું ન દબાવે થારું. દબાઈ દે તો સારું, બે જાય તો બળતરા તો ઓછી. એમ જાતી હોય તો ક્યાં ઉપાધિ છે? પણ આ ભાઈ મારી સામે તાડુકો મળે એને ન સમજવું જોઈએ કે હું વગર વાગે કોઈ ખુદ ખોટું નથી કરતો, તો એને ન ખબર પડે એટલી. પછી એ મારી સામે મને તો શું ખબર છે? હવે તું જો ને આવું કઈ ખબર પડે, લે જોયા જેવી થાય. ધમકી મારતા હતા મને અમુકને. એ હાવ બાયલો થઈ ગયો. જેમ બાયડી કે ને એમ કરે. બાયડીને કાંઈક બે શબ્દ બોલાય. હવે મને ખબર છે કે હાલો ભાઈ જિજ્ઞા હોજા છે એમ તો આપણે કહીએ એમ કરે. અને ઓલી તો છે ને કોઈના બાપનું સાંભળતી નથી, મારું નથી સાંભળતી ને કાંઈ જિજ્ઞાનું નથી સાંભળતી. ઈ કે ને એમ જ કરવાનું ને એને કામે નહીં કરવાનું પાછું. વાંધો જ ત્યાં છે મૂળ કે મોટીમાં થઈને રહેવું હોવ ને ઘરની જેઠાણી થઈને રહેવું, બહેનોની જેમ રહેવું નથી કોઈને. હવે તો છે ને કા જુદું થવાનું કા મારે એવું નક્કી કરવાનું કે આને છે ને થોડાક દી પિયર મોકલી દેવીશ મોટીને. પિયર મોકલે કાંઈ ફાયદો નહીં થાય. કાંઈ એટલે કાંઈ ફાયદો શું ફાયદો? તમે પિયર દઈને પાછા આવશે તો એના જ થઈને આવશે. અમે ત્યાં કંઈ સુધારો ન આવે. થોડાક દી કહેવાનું કે રે તાર બાપની ઘરે સુધરવું ને તો અહીંયા આવજે.
આ એના પિયરિયાવાળાને વાત કરો કે એને તમે છોડીને સમજાવો કે સમજાવો. આપણે એના ભાઈને તો કીધું તું ને હજી એવું હોય તો પાછો ફોન કરીને આપણે બોલાવવું પડે. અત્યારે પપ્પા કહેતા હતા કે મેં એના ભાઈને બોલાવીને વાત કરી છે એમ, પણ મને નથી લાગતું કે એના ભાઈ કીધું હોય તો આ સુધરે એમ. તો સુધરી ન ગઈ હોય. એ છે ને કોઈને સમજાવ્યા કોઈ દી કોઈ સમજતા નથી. મનથી જે માણસ સમજે ને એને સમજણી કહેવાય, બાકી કોઈને સમજાવ્યો કોઈ સમજે નહીં. એ તો છે જ ને, જેને સમજવું હોય ને એ તો એકવાર કહીને તો સમજી જાય, પણ આ તો જેમ આપણે કહીને એમ એ ડબલ ઓલીને હેરાન કરે છે. આમાં વાઘ છે ને મોટાનો છે, એ છે ને તાણીને એને કહેતો નથી ને, નકર બે હડબોસ નાખી દીધી હોય ને સીધી ની થઈ જાય. હા એ જ વાત સાચી છે કે આ છે ને આ ભાઈએ જ એની પાસે થોડુંક ઢીલું મૂક્યું છે ને, આ એટલે જ આ આખા ઘરને ધાંધણિયા ધૂણાવે છે, આખા ઘરને. આ છે ને ગારો હોય ને હવા આંગળી ખૂતાડે, કોઈ પાણામાં ખૂતાડવા જાય તો ખબર પડે આગળ. એ તો છે જ ને. પણ આ ભાઈ છે ને, ભાઈમાં પોસું ભાળી ગયા ભાભી, એટલે એ ભાઈને તો કાબુમાં કરી લીધા. એટલે આપણો ભાઈ તે પાછો સુરવીર બધું વાત એની માનીને સામે સામે ડખાડા કર્યા કરે બધાને. હવે તો નકર મહેન્દ્રને કેવું પડશે કે ભાઈ હવે આનો કાંઈક નિવેડો લાવો. આ ગોળાના પાણી એ છે ને હુકાઈ જાય, ખબર છે ને, આ લક્ષ્મી હોય ને એ નો ટકે, આ કજિયા હોય ને. આનો કાંઈ નિવેડો નહીં આવે. આ તમે છે ને જ્યાં સુધી નોખું નહીં કરો ત્યાં સુધી કાંઈ નિવેડો નહીં આવે. અલગ રહેવા નહીં જાય ત્યાં સુધી કંઈ આ છુટકારો મળવાનો જ નથી. હા તો પછી કેવું પડશે મહેન્દ્રને કે ભાઈ તું એક વયો જા, આપણે હારે રહેવું બધા નહીં, ભલે બે વયા જાય. પણ આમ જો બટા, આ મારે છે ને આ તમને બે ભાઈને જુદા તો નહોતા કરવા, પણ આ તે તાર ભાભી ઉપર હાથ ઉપાડ્યો ને એટલે હવે મારે કંઈક આ નિર્ણય લાવવો પડશે. જુઓ, મારે હાથ ઉપાડવો નહોતો મમ્મી, તમે સમજો, પણ ગુસ્સામાં છે ને હાથ ઉપડી ગયો. નકર મેં આજ સુધી કોઈ દી ઊંસાવાદે વાતે કરીએ ને યારે પા છે ને લોહી ઉકાળા બોલાવે. જો હું છે ને ભાભી પાસે મારી રીતે વાત કરી લે, એની માફી માંગી લે, બસ તમે તમારે. હા તો તું છે ને માફી માગી લે ને તો વધારે સારું બાપા, આપણે આપણું ઘરનું બધું હસવાઈ જાય. મમ્મી મને એનાથી વાંધો નથી, કાંઈ વિરોધ નથી કરતો એનો, પણ આ દીવ કે ને ઘરમાં ઝઘડા થાય ને મમ્મી નો મજા આવે જીવવાની, એટલે હું એને બેન સમજાવું કે તમે શાંતિથી જીવો. હા પણ જો તું માફી માગી લે અને એ સુધરી જાય ને તો આપણે ક્યાં વાંધો છે. હું ક્યાં ના નીસો થઈ જવાનો છું. આમ થઈ મારી માં જેવી જ છે ને, ભાભી એટલે માં જ કહેવાય કે હું મેં કાંઈ જાણી જોઈ મારે હાથ ઉપાડવો નહોતો. હું એની પાસે માફી માગી લે, તમે ચિંતા ન કરો. હા બસ સારું. ક્યાં ગયો છે? બેઠા મીટિંગ કરવાની છે. હા મીટિંગ કરવા બધાને બોલાવ્યા છે. હા કરો. ખમને ઘડી ખમને બધી ખબર પડી જાય આગળ હું કામ બેઠા એ. અમે બે ભાઈ સમજતા નથી, આ બાઈ તો ન સમજે. તો ક્યાં જાશો ભાઈ? ઉભા રહે તો કામ છે. દવાખાને જવું છે, આની તબિયત થોડી ખરાબ છે ને. હા તો કાંઈ વાંધો નહીં, દવાખાને જવાની ના નથી. પણ શું થયું છે? અરે મમ્મી એને મજા જેવું નથી, અરે તાવ જેવું. ભાઈને નાની મોટી તકલીફ હોય જ, દવાખાને જાય એમાં કાંઈ મને વાંધો નથી, પણ હું કહું. હા પણ મારે પૂછવું તો જરૂરી ને કે ભાઈ હું થયું છે. હા પૂછી લ્યો. જો એવું કાંઈ નથી, એનું શરીર દુખે છે ને આખું, એટલે બતાવે જવું જ ખાલી, બીજું કાંઈ નથી. તો અમે જતા આવીએ. આમ તો દવાખાને જવાની જરૂર તો તારી ભાભીને હોય ને, કારણ કે ગાલ તો એનો હોજી ગયો છે, ગાલ પસોલા જેવો ગાલ થઈ ગયો છે. જુઓ ભાઈ, ભાભી સોરી, મારે તમારા પર હાથ ન ઉપાડવો જોઈએ, પણ થઈ ગુસ્સામાં હતો ને એટલે મેં હાથ ઉપાડી લીધો. એના માટે હું તમારી માફી માગું છું. જુઓ ભાઈ, મેં જાણી જોઈને હાથ નથી ઉપાડ્યો, પણ કહેવાય ને કે આ બધી વાતો મગજમાં ભરાઈ જાય ને ત્યારે માણસ ગુસ્સામાં આવેશમાં ગમી કરી નાખતો હોય છે. અમે તો મગજ વગરના છીએ આ ઘરમાં, અમારા મગજમાં કાંઈ વાત ભરાતી જ નહીં હોય. કાંઈ નહીં, જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને માફી માગી લીધી ને. હાલો ને આપણે જઈ આવીએ. હા નથી કરવી. હું શું કહું રાજ, આ જાજો ના નથી, પણ ખાલી 2 મિનિટ વાત સાંભળતા જાઓ. આ મેં તને ઓલા 50,000 રૂપિયા આપ્યા હતા, એ આપ તો મને મારે ભરવા જવાના છે આજ. જુઓ ભાઈ, એ 50,000 રૂપિયા તો તમને 2 દિવસમાં મળી જશે. હા, આજની તારીખ છે, હું 2 દિવસ પછી નહીં ભરું તો એની પેનલ્ટી લાગે, પૈસા તો ભરવા જ પડે ને મારે. અરે ભાઈ તો પણ તમારે પછી લપ કરજો ને બધી. બે અરે મિનિટ. 50,000 રૂપિયા તમને લપ લાગે છે? તમને અમારી તબિયત બીમાર છે નથી દેખાત, તમને 50,000 ની પડી માણે એમ કે દવાખાને જીઓ. તો ઘડીક બેહી જાય ખાટલા ઉપર બેહી જાય. 2 મિનિટ શાંતિ રાખ. જઈએ ભાઈ, એ પૈસા મેં બીજાને આપેલા છે, 2 દિવસમાં તમને મળી જશે. પણ તું તો એમ કહેતો હતો કે મારે જરૂર છે, તું હવે એમ કહેશો બીજા કોને આપ્યા હતા તે? પણ શાંતિ રાખને આપી દે કે છે ને 2 વાપરી નહીં દિવસમાં થાય આપી છે દે. મમ્મી. અરે ઈ એને વાપરા, બીજાને દીધા, ઈ મને નથી ખબર. ઈ એને કામ હતું ને એટલે મારી પાસે લઈ ગયો તો, પણ તમારે મારે દેવાય નહીં ને, તમે હાવ એવાથી 50,000 રૂપિયા આપી દીધા. તો ઈ દુશ્મન નથી, મારો ભાઈ છે એટલે મેં આપ્યા, એને જરૂર હતી. હવે માગો એટલે 2 દિના ટાણા આપી દીધા. ભાઈ આપી દે હે, થોડીક નિરાત રાખો ને. આપી દેશે 2 દિવસમાં. જુઓ મોટા ભાઈ,
આપણે વ્યવહાર કરતા હોય તો એકબીજા સાથે લેતી દેતી કરતા હોઈએ છીએ. પૈસા ખોટા નથી. તમને તમને 2 દિવસમાં હું આપી દઈશ ને. પણ તો મારે ક્યાં એડજસ્ટ કરવા જવા? મારે અત્યારે ભરવાના આવ્યા છે એટલે માંગુ છું, નકર માંગ્યા મેં તારી પાસે કોઈ દી. પણ પેલા એને ઈ પૂછો કે 50,000 નાખ્યા છે ક્યાં, હું કર્યું ઈ 50,000 રૂપિયાનું પેલા. ભલે 2 દી મોડા આપો પણ કઈ કયો તો ખરી. જુઓ ભાઈ, એ મારા ફ્રેન્ડ સર્કલમાં મેં આપ્યા હોય. રેવા દો, જુગારમાં રમી નહીં ખાય છે. ઓ ભાભી, મારા ઘરે ખોટા વ્યસન નથી હો જુગાર બુગારના. અશોકભાઈ આવો. અશોક, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. તું આમ અચાનક? હા હું અચાનક ફોન બોન તો કરાય ને. હર વખતે છે ને અચાનક જ આવે, કોઈ દિવસ બેનને ફોન ન કરે. અને પાછો કટાણે જ આવીને અરે ઊભો રહે. પણ મહેમાન આવ્યા છે તો એને બેસવાનું કહેવાય. ભાભી પાણી આપો. આપણે બધા ઊભા છે ને ઈ મારા હાળાને હું કઈ ટીલું લઈને આવ્યો છે અહીંયા તેને બેહવાનું કહું. પણ મહેમાન કહેવાય. ભાઈ આરે બાજુ ને હાડા આરે બાજુ. બોલો હું ભાઈ? રાજભાઈ રાજભાઈ આલ્યો આ તમારા 50,000. આ 50,000 રૂપિયા તું રાજને હે ના આપશો? હે ભાઈ, આ હેના પૈસા આપ્યા છે આ? હું વાત કરું છું ને. એના છે તો આપી દે ને એને. જુઓ. હાલે. અરે અશોકભાઈ, બસ જો મારી વાત સાંભળો. હું છું તું તમને ખબર છે. જો હવે એ બધી વાત કરવાથી કઈ ફાયદો નથી. અરે ફાયદો કેમ નથી? મારે વાત તો કરવી જોઈએ ને. તમે મારો જીવ બચાવ્યો છે. જીવ ભાઈ? હા, હું ઘડીએ વારે વાત કરે પૈસાની, જીવની. કઈક ચોખવટથી વાત કર ને. હું કેવું બેન, હા મેં ઓલો ધંધો ચાલુ કર્યો હતો ને, હા એમાંથી 2 લાખ મેં રૂપિયા વ્યાજે લીધા હતા. 1.5 લાખ તો મેં એને આપી દીધા હતા. હા. પણ હા 50,000 બાકી હતા. તો મને છે ને એ ધમકી મારવા આવ્યો હતો અને એ કે હાંસ પહેલા જો નો આપ્યા ને પૈસા તો તને જીવતો મારી નાખશું. એટલે પછી રાજભાઈ ને આ બાજુ સામે જ હતા, એણે પેલા જોયું ને મારી પાસે આવ્યા અને મને કહે કે હાંસ પહેલા હું પૈસા તને આપી દઈને તું આને આપી દેજે. બેન હું એનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે અશોકભાઈ, એવા આભાર માનવાનો ન હોય. આપણે એકબીજા સગા છીએ, એકબીજાને કામ નહીં આવ્યું તો કોને કામ આવશું? આ 50,000 મારી પાસે પડ્યા હતા એટલે મેં તમને આપ્યા. એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો. પણ રાજભાઈ મારે એક બીજી વાત કરવી છે. આ મારી બેન છે એ આ ઘરમાં બધાને હેરાન કરે છે, મને ખબર છે, છતાં પણ તમે મારી મદદ કરી. અરે અશોકભાઈ, ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડાઓ ચાલતા જ હોય, એમાં ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. તમે જ્યારે મારી પાસે આવ્યા હતા ને તો મને એમ લાગતું હતું કે તમે તારે મારો એમ કહેવા સામેવાળાને, પણ તમે તો એમ કીધું કે હાન થાય ત્યાં પૈસા મળી જાય. જો અશોકભાઈ, મેં તો ખાલી મારો માણસાઈનો ધર્મ બજાવ્યો છે. અને આમ પણ તમે મારા ભાઈના શાળા છો. તમને કોઈ મારી નજર સામે હેરાન કરતું હોય તો ચૂપચાપ સહન કરી લો એવો માણસ હું નથી. મારી પાસે હતા તો મેં તમને આપ્યા અને મેં મારી ફરજ બજાવી, એનાથી વિશેષ કાંઈ નહીં. અને ભાભી કે જીજ્ઞા એના વચ્ચે અનુબંધ થાય તો ઘર છે તો ચાલ્યા કરે. એક ભૂલ તો મારાથી પણ થઈ ગઈ હતી કે મેં મારા ભાભી પર હાથ ઉપાડી લીધો. નહીં નહીં રાજભાઈ, તમે તો બરોબરની ફરજ નિભાવી છે. જ્યારે મારા ભાઈને તકલીફ પડી અને લાફો માર્યો તો મારી ભૂલ હતી અને તમે લાફો માર્યો છે ને. જો હા ઘરમાં હું મોટી હોઉં છું અને મારે જીગુ સાથે એવું વર્તન ના કરવું જોઈએ. હું એની મોટી બેન બનીને કામ શીખડાવું ને તો એ નાની બેન બને ને. શરૂઆત તો મોટાથી જ કરવાની હોય ને, પણ એ સમજણ મારામાં નહોતી. પણ હવે અમે બંને બેનો હંપીને કામ કરશું. હવે ક્યારેય ફરિયાદ નહીં આવે મારા તરફથી. ખબર તો ઈ બોલે છે. હા મમ્મી, હું જ બોલું છું, જલપા જ બોલું છું. તો પછી બીજું કઈ કહેવાનું બાકી રહી ગયું? બાકી એમ દવાખાને જાય પણ અરે ભાઈ જવાનું જ છે, દવાખાને જવાની ના નથી. હાલે છે પૈસા મારી તોય લઈ જા, આરા દવાખાને જાય છે, આ નાકે જવાની જરૂર નથી. ચા અશોકભાઈ, તમે બેસો, અમે હમણાં આવીએ. રોકાજો, અમે હમણાં જ આવીએ છીએ. ભલે. અમે ચા પાણી ચા પાણી કરશું, તમે જઈ આવો શાંતિથી, હો. હવે જલપા, ચા પાણી બનાવો.